હા જો મને છે ને આપણું ગામડું મેલીને ત્યાં જવાનું મન નથી થતું, પણ તમે માનતા નથી. તમે એકની એક વાતની જીદ પકડીને બેઠા છો. પણ આ આપણે આવશું ને. બા આલ્યો આમાં છે ને તમારો હંધુએ સામાન છે, હંધુએ યાદ રાખીને પેક કરી દીધું છે મેં. હા એ તો સમજ્યા, પણ હું શું કહું છું, આ અમે લોકો જાઉં તો તમને લોકોને અહીંયા હુજશે કાંઈ નહીં 10 હુજે. અરે તમે આમ જો આયા ખાલી જગ્યા પડી છે ને, તમે આવો ને ત્યાં હું એવું મકાન બનાવી નાખે ને તમે જોતા રહી જાઓ. પણ તમે જો તું છે ને બધું તારી માથે ઉપર ને બધું બનાવજો. અરે હા નકર આનું કાંઈ કડિયાનું કાંઈ નક્કી નહીં સમજા. સિમેન્ટ ની બદલા નકરી ધૂળ નાખી દે ને તને ખબર એની પડે. અરે તમને મારી ઉપર વિશ્વાસ નથી? એ વિશ્વાસ તો હોય જ ને દીકરા, તારી પર તો પૂરેપૂરો વિશ્વાસ હોય, પણ હું છે કે હજુ તમે નાદાન પડો, આ દુનિયાદારીની ખબર ન હોય એટલે તારા બાપુને ને મને તમારી ચિંતા થાય. બાપુજી બા તમે છે ને જરીએ ચિંતા ન કરો, તમે આવશો ને તો મસ્ત મજાનો ઓરડો બનાવી નાખ્યો હશે. અને આમ જો ઓલો સરપંચ સાહેબ છે ને કે દુનિયા મોટર મૂકી ગયો સમજ્યા, તે એને કહે છે લઈ લઈને કઈક પાણો પડશે ને મકાન બનાવવામાં તો ઘૂબા પડશે ને આપણી ઉપર આવશે બધું. હા પણ ટ્રેક્ટર આયા જ લાવવું પડશે ને પાછું ફેરા આયા ઠલવવા જ પડશે. હા એટલે આ બધી જગ્યા ખાલી કરાવી નાખજે, એને વહેલા હાર કહી દે એટલે ઈ એની રીતે કંઈક ગમે ત્યાં મૂકી હોય ત્યાં મૂકે. હા હંધી વાતમાં મને છે ને હા છોરાઓની ચિંતા થાય છે. આ કહે છે કે આપણે શહેર જઈ આવી, પણ આ શહેરના માણસો આપણને અપનાવશે ખરા? અરે આપણે એને કેટલા રાખવી છે, આપણે એના ગમે ત્યારે વરસમાં એક વાર આવે તો આપણે મહિને આમ છે ઘીમાં તો એને નવરાવી છે સમજ્યા. દૂધમાં પાણી માગે તો આપણે દૂધ દેવી છે. બાપુજીની વાત સાચી છે, નો હું કામ અપનાવે? ઈ જે છે ઈ તે તમારા જ તો છે ને, ક્યાં કોઈ બીજા છે? તો પછી એમ કાકી કઈ હાવ એવા નથી, આ તો એને જરીક છે ને બોલી એવી છે. તમારી બધી વાત હાસી, પણ મને છે ને આ થોડી ચિંતા થાય કે ત્યાં લગન જાઉં તો એ લોકોને ગમશે કે આપણે? ચિંતા ક્યાં કરવાની, આપણે ક્યાંથી જિંદગી ત્યાં રહેવું છે. આ મકાન બનાવે ને અસકો મકાન બનાવે ને ત્યાં લગી જ આપણે રહેવાનું છે. 2-4 મહિનામાં બની જાય ને મકાન. હા બાપુજી પણ બાનું કેવું છે ખબર છે, આ પોતાના દીકરાને છે ને મેલીને ક્યાંય જાવું જ નથી. આ છૂટો મેલો તમારા દીકરાને, ગીગલો નથી નાનો. હા હા એ તો સમજાય છે કે નાનો ગીગલો નથી, પણ શું છે બાળકો તો મા બાપ માટે અરે આપણે જો આયા રહેવું ને તો આ કાંઈ મકાન બનશે નહીં સમજ્યા. અને તને તો ખબર છે મારો કેદુનો વિચાર હતો કે આ જૂના મકાન પાડીને પછી છે ને નવા બનાવી નાખવાના છે. હા મકાન પાડી તો નાખ્યા, હવે આ છેલ્લા 2 મહિનાથી આપણે આ બાપુજીના જૂના મકાનમાં રહીએ છીએ અને એમાંય આખું મકાન ખવાઈ ગયું છે, ઉધઈ થઈ ગઈ છે. હા તો એટલે જ ને અમારે છે ને તમને લોકોને એવા મકાનમાં નથી રાખવા, એટલે તો કહીશ કે તમે 2-3 મહિના ત્યાં રહો ને તો અહીંયા નવું મકાન બની જાય. અને તમે છે ને આઈની છે ને કઈ ચિંતા નહીં કરતા. હું કહું ભાઈ હું નથી કરતો, તારી માં ચિંતા કરે છે જો ને. હા નહીં કરીએ, પણ તમે લોકો હાસવીને કામ કરજો, અને જો જરૂર પડે ને તો તાણે ફોન કરી દેજો, અમે અપઘડી હાલ્યા આવીશું. હા હવે ઉપાધિ મેલો ને, આ બસ વઈ જાહે એમાં જાહો પછી. હા અને આમ જો ઓલા પૈસા મૂકીને મકાન હાટું ઈ પાછો હાસવીને રાખજે હો, પટારણ તાળું માર રાખજે પાછો. અરે હા આ એક કામ કરો, આ તમે લોકો છે ને જવાનું માંડી વાળો. અરે કેટલું કયો છો? અરે એમાં હું બધાને ખબર છે આ મકાન બનાવવાના છે એટલે પૈસા તો ઘરમાં હશે જ ને, એટલે આ ઓલા લૂંટારું હોય ને ખુશી તું ક્યાં રાખશો એ બધું ધ્યાન રાખતા હોય સમજ્યા. ચિંતા થાય બેટા, કાંઈ નહીં. કાંઈ નહીં તો હાલો હવે. અને બહુ તમે છે ને મારા દીકરાનું ધ્યાન રાખજો ને. હા બાપા તમે તમારું હા લઈ લઉં હાવ લઈ લઉં આમ સુધી મૂકી જાઓ. જાઓ મૂકી આવો. એ હાલો હાલો આવજો. યા. જય શ્રી કૃષ્ણ, જય માતા. હાલો મમ્મી લાવો તમને હેલ્પ કરાવું રસોઈમાં. અરે આ અથાણાની કેરી બોળવાની હતી ને એ બોળી દીધી, શાક થઈ ગયું છે, હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે. તમારે હમણાં જમી લેવું છે કે વાર છે? તો ગરમા ગરમ રોટલી બનાવી દઉં તો જમી લો. અરે ના આ મારા દીકરાને આવી જવા દે, પછી જ શાંતિથી જમીશું બધા સાથે. હમ એ વાત તો બરાબર છે તમારી, પણ આ શાક શેનું કર્યું છે? આ બાજુ દેવાંગને ભાવે એવું કર્યું છે ને, નગર એ 100 નાટક કરશે. અરે તું આજકાલની આવેલી છો, હું તો દેવાંગને વર્ષોથી ઓળખું છું ને, સાચી વાત છે. એટલે એને ભાવતું તો એવું શાક બનાવ્યું છે. અચ્છા બરાબર છે. હા લાવો ને મને કોને હું કહી દઉં. મમ્મી હેતલ
તમને એક જરૂરી વાત કરવી છે. શું જરૂરી વાત કરવી છે ને આમ એક્સપ્રેસની જેમ આવ્યો શું થયું છે હમણાં જ તે મોટા ભાઈનો ફોન આવ્યો હતો ગામડેથી. શું આવ્યો હતો કહેતા હતા કે મોટા પપ્પા અને મોટા બા એ લોકો ગામડેથી અહીંયા આવી રહ્યા છે. મરી ગયા પૂરું થઈ ગયું ઘરનું સત્યાનાશ થઈ જવાનું. અરે પણ એ અહીંયા આવે છે શું કામ કંઈક કારણ તો બતાવ્યું છે ને કહેતા હતા કે ઘરનું રિનોવેશન કરાવી રહ્યા છે, મતલબ કે આખું મકાન ફરીથી ચણી રહ્યા છે, તો ઓછામાં ઓછું 2 મહિના તો રોકાવાનું થશે જ અહીંયા. પણ તમારે એને ફોનમાં કહેવાય ને કે અહીંયા સુધી ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. આ તમારા ફ્રેન્ડ્સ લોકો હોય ને ગામડે એને કહેવાય કે ગામમાં ને ગામમાં એકાદું ભાડે મકાન રાખીને રહી લે. અરે શું ગામડે ને ગામડે રહી લે, આપણે લોકો અહીંયા કઈ જુદા છીએ એમનાથી? હા, આપણે એમના જ છીએ, તો પછી એ લોકો આપણે ત્યાં જ આવે કે બીજે ક્યાંય જાય? અરે આવશે ને એટલે ધનોત પનોત કાઢી નાખશે. આવશે એટલે એમને એમનું ધાર્યું જ ચાલવાનું છે ને ઘરમાં, કારણ કે એ મોટા છે. અરે રિનોવેશન ચાલે છે તો શું થઈ ગયું? આ બાજુ આ ગાયોનું ને ફરજો ને એ બધું છે, એમાં મકાન એમાં સામાન ને એવું મૂકી દેવાય ને ચાલુ કરી દેવાય રસોડું. હા, એડજસ્ટ કરી લેવાય ને. હા, આપણે મકાન બનાવ્યા હશે ત્યારે હું મમ્મીની કે રહેવા ગયા હશે નહીં ને, તમે લોકો એડજસ્ટ કર્યું હતું ને મમ્મી? હું જાણું છું કે મોટા પપ્પા અને મોટા બા અહીંયા આવશે ને તો બસ એમનું જ બધું ચલાવ્યા કરશે. મને પણ કહે છે કે સવારે વહેલા ઉઠવાનું, સમયસર જવાનું, ભગવાનની પૂજા કરવાની. મને પણ નથી ગમતું, પણ શું કરવાનું? એ લોકો આપણા છે, આપણા પોતાના છે. હવે જો આપણે ના પાડીશું અને બીજે ક્યાંક રહેશે તો ઇજ્જત કોની જશે? ના પાડવાનો સવાલ જ નથી આવતો ને બેટા, ના પાડવાનો કોઈ સવાલ જ નથી આવતો. આપણને વાંધો ખાલી એના સ્વભાવ સાથે છે. ઝીણી ઝીણી બાબતમાં ટોકવું, ઝીણી ઝીણી બાબતમાં રોકવું, કપડાં નથી ગમતા, આ કેમ બનાવો છો, પેલું કેમ કરો છો, બચત કરો, ફલાણ, એનાથી પ્રોબ્લેમ છે ને આપણને. તો હું એ જ કહેવા માંગુ છું મમ્મી, તો 2 મહિના સહન કરી લઈશું ને, બધા થોડું થોડું એડજસ્ટમેન્ટ કરીશું. દેવાંગ, વાત 2-4 દિવસની હોત ને તો સહન થઈ જાત. હા, 2 મહિના, અને એ શું નક્કી છે કે 2 મહિનામાં એનું મકાન રિનોવેશન થઈ જ જશે? અગર ના થયું ને તો 2 ના 6 મહિના કરશે એ લોકો અહીંયા. થઈ જશે, થઈ જશે. મેં અશોકભાઈની સાથે બધી જ વાતની ચોખવટ કરી છે. એમણે જ કહ્યું છે કે 2 મહિનામાં બધું જ કામ પતાવી દઈશ અને મમ્મી પપ્પાને પાછા પણ લઈ જઈશ. ઠીક છે, હવે આમાં તો આગળ બીજો કોઈ રસ્તો સૂઝે એમ જ નથી. આવશે એટલે આવ કરો દેવો પડશે, ના તો પડાશે નહીં કે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું. હવે રોડવ્યા વગર છૂટકો નથી. જુઓ, હું જાણું છું આપણે બધા જ કંટાળી ગયા છીએ એમનાથી, પણ ગમે તેમ કરીને હેતર, ખાસ તો તું, હા, મોટા પપ્પા આવે ને ત્યારે સામે કંઈ પણ બોલતી નહીં, અને મોટા બાને હંમેશા પગે લાગજે. હયાત છે ને, ગઈ વખતે કેટલો મોટો બખેડો થયો હતો. હા, હું મારા મમ્મીને પણ રોજ પગે નથી લાગતી, તો એને કેવી રીતે લાગુ? અરે પહેલી વખત આવે ને ઘરમાં મહેમાન ત્યારે લાગી લેવાનું, જેથી કરીને વાતનું વતેસર ન બને. પણ એ ડેલીની વાત કરે છે ને, રોજ રોજ તો મને યાદ ના રહે ને. પણ તમે લોકો અંદરો અંદર શું કામ ઝઘડો છો? હા, આપણે એ લોકોને માન સન્માન આપીને ઘરમાં રાખવાના છે, આ જ બાબત કહી રહ્યો છું. અરે જેટલું માન સન્માન આપશો ને એટલા એ માથે ચડતા જશે. તો તું જ કે શું કરવું છે? ના પાડી દઉં એમને? તમારે સોલ્યુશન કઢાય ને. હવે ફોનમાં હા પાડી છે તો હવે ના પાડીને શું ફાયદો રહેશે? સમજાવો ને મમ્મી આને, આ કોઈ વાતે માનશે નહીં. અને મારા હાથ બારની વાત છે, તારે જે કરવું એ કર. હવે એક તો એ લોકોની ઉપાધિ, પાછી ઉપરથી આની ઉપાધિ. અને ખાસ હા, રોટલા થાય એનો સામાન પડ્યો છે ને, આવીને પેલા એ જ વાત કરશે કે રોટલા પણ નથી ખાતા તમે લોકો, રોટલાનો સામાન તો હોવો જોઈએ ને ઘરમાં. હમણાં જ બધું મંગાવી લઉં છું. અને તમને તો ખબર છે ને કે મને રોટલા ઘડતા નથી આવડતું, તો મમ્મીને જ બનાવવા પડશે ઓબ્વિયસલી. અને એ લોકો રહ્યા ગામડિયાન, એટલે એક જણને 2 રોટલા તો ખાવા જોઈશે જ તે નોર્મલી. અરે એવું ગણવાનું ન હોય, એ જે ખાશે એ બનાવી આપવું પડશે. તું જા તારું કામ કર. ખોટે ખોટી મમ્મી, મને તો છે ને આની ચિંતા છે. આ ઘરમાં ઝઘડાઓ થશે ને તો આના જ કારણે થશે. ખબર જ છે ને તને, હા, વાત ક્યાં હશે અને ક્યાં લઈ જશે. પેલા 1 શબ્દ બોલશે ને 10 શબ્દ સંભળાવશે, એટલે આ પાછા 20 સંભળાવશે તો આ પાછા 100 સંભળાવશે, એટલે ઘરમાં ઝઘડો થવાનું પાક્કું છે. હિંમત રાખજે. જા ભગવાનને પ્રાર્થના કરીને હિંમત ભેગી કર. હા, તમે પણ કરવી તો પડશે ને, બીજો કોઈ ઓપ્શન નથી ને. હા, કરો કરો. વરસાદ થોડા દિવસ પાછો ખેંચાયો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહું ત્યારે કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ગામડેથી ઠેઠ આવ્યા બાપા. ઈ બસ વાળો તો, હું બસ હાંકતો તો, મને તો ખાંસી ખાંસી થઈ ગઈ. અને આ કમર
કમર તો એવી લસકાઈ ગઈ છે ને કે વાત ન પૂછ. હા ઘરમાં કોઈ નથી? છે ને આરામ કરે છે. એ મારી રે થાકી ગયા હો બાપા. શહેરના રિક્ષાવાળા હંધાય ખરાબ, હાવ ગુંડા. ઈ અમે બેઠા ને તો કેવી હાંકતો તો કા રિક્ષા. ઈ બધું તો સવા દે, પણ આ 4 વાગી ગયા છે. આ સાબાનું કાંઈક કરો હાલો હવે. અરે એ બોલો બસ વાળો તો મેં બીડી શીખવી ને તો બીડી પીવાની ના પાડે. આ તે હવે એ જગો આપણા મારું તો ઘરમાં આવી ગયા. માથું સડી ગયું સમજ્યા. અરે હવે પણ થોડીક વાર એકાદી- રહીને પછી જ પીજો ને અરે, બીડી. હવે નહીં રહેવાય હો. ન્યાણે ના પાડી નહીં તમે અડધી ઓલવાવી નાખી સમજ્યા. આ અને ઘરમાં પાછું- બધા છે નહીં? કેમ ગયા? આરામ કરે છે. અરે આરામ? પણ કાકીને છે ને એલર્જી છે, તમે આ નહીં પીતા. આની એલર્જી છે? બીડીની. આની હ, હવે આપણા ગામમાં બધાય હંધાય આ જ પીવે છે ને. હા. હવે એલર્જી રખાય. આ મહિનો 2 મહિના તઈ આવે છે ત્યારે તને નથી ખબર? હા તારા જેઠ પીવે જ છે ને ત્યારે તારે. એમાં હું આયા નથી પીતો, હું બહાર જઈને પી આવું. પણ આ તો પણ- તડપ જ એવી લાગી છે ને. એક મિનિટ હો. આ આજકાલ વધારે ફેશનેબલ થઈ ગઈ છું હો. કોણ તમે? તારી વાત કરું છું. કેમ? આ બહુ ટૂંકા ટૂંકા કપડાં પહેરવા માંડીશો. આમાં ક્યાં ટૂંકા કપડાં છે? હાથ ઢકાઈ ગયા, પગ ઢકાઈ ગયા, બધું ઢકાઈ ગયું. ટૂંકું ક્યાં દેખાણું તમને? એમ નહીં હવે. આ થોડું તારા શેઠ છે લાસપાસ કરતી જા. હારું ન લાગે. હવે આપણે એ કે દિવસની મૂકી દીધી લાજ, તો પછી મારે લાજ ક્યાંથી કાઢવાની? એ માન મર્યાદા ક્યાં આવે આ અત્યારની વેચામાં કઈ રહ્યું છે સમજ્યા. હજી આપણે ખાલી અડધી કલાક જ તમારે અહીં નથી રહેવાનું હો. અરે અશોક, ઈ કહી દઉં છું હું રાધાને. રાધા જો સાંભળ, અમાર ઘર મકાન ત્યાં બને છે ગામડે, બરાબર? હવે ગામડે અમારથી રહેવાય એમ છે નહીં. કેમ કે આપણું આજે બાપુજીનું જૂનું મકાન છે ને એમાં ઉદય થઈ ગઈ છે. એટલે હા તારા જેઠને ને મને આ ખાંસીનો બહુ ખાંસીની દવા લાવવી પડે છે અને શ્વાસ નથી લેવાતો. એટલે છે ને મેં અને તારા જેઠે નક્કી કર્યું કે જ્યાં લગણ અમારું ગામડે મકાન નહીં બને ને ત્યાં લગણ અમે અહીંયા રોકાવું. અને 2-4 મહિનામાં તો બની જાહેર કેમ. હા તે તો 1.5 મહિનો કીધું તું ને. પણ એમાં એવું છે કે ઓલું ટ્રેક્ટરને ઈ ટાઈમે ફેરાવાળો આવી જાય ને તો હા ઈ બની જાય તો અમને ક્યાં અહીંયા શહેરમાં ગમે છે ભાઈ, કા. હું આ ઘોલકી જેવા ઘર ને ખાબુચિયા જેવી ઓસરી ને શું છે આ ઘર થોડું કહેવાય. હા તે પણ તમારે થોડાક દી તમારા હાડાને ઘરે વયું જવું તું ને મોટા ભાઈ. બહુ ત્યાં તો સરસ. બહુ આમ ખાબુચિયા જેવું નથી, ગુડકી જેવું નથી, ત્યાં તો હુડકી જેવી ઓસરી છે. હા હા છે તો ખરી, પણ વાત એમ છે ને કે અમે લોકો ત્યાં જઈ શકે એમ નથી. મારા ભાઈએ મકાનનું કામ ઉકેલ્યું છે. લે. એ હા એટલે અમારથી ત્યાં જવાય એમ નથી. હવે અમારે એક જ આશરો છે. અને- યા મારી આ તમારા જેઠાણી ભાઈના ઘરે જાઓ એની કરતા હું મારા ભાઈના ઘરે જ ન રહું. ઈ વાત તો સાચી છે, પણ આ તો હું ઓલું ખાબોચિયા જેવું ને ઘુડકી જેવું ને એવું બધું હતું એટલે મેં કીધું તો મોટું તો દેશમાં જોઈ ને અહીંયા તો બધાયને ના, આવું હવે જોઈએ. અહીંયા તે છપ્પર ફાડ બંગલો બનાવ્યો છે, કાંઈ ઓછું નથી. અને આમે જો આપણે જોઈએ હું આ જો ને તમે બારે સરસ મજાનું આ લીલી વાડી જેવું બનાવ્યું છે. આમ તો રાધાએ સારું કર્યું છે, ચિંતા નથી. પણ જો હવે. અમે રહ્યા દેશી માણસ, તને તો ખબર જ છે. હા હા વર્ષોથી ગામડામાં રહ્યા છે. હાલ હાલ હવે 4 વાગ્યા, ચાબાનું કાંઈક કર. કાકી હું શું કહું, એટલામાં મંદિર ઓરું છે ને, હા હા આવે. આ તો સવારે 8 વાગે ત્યાં મંદિરે જાજો ને 11 વાગે વહી આવજો, અને બપોર પછી 3 વાગે વહી જાજો ને સાંજે 6 વાગે પાછા એટલે આવી હું જાય હો, આ તારી માં નહીં જાય એને તો પછી ઘરમાં થોડુંક કામ તો કરાવે ને, એને ધ્યાન તો રાખવું પડે ને. કામવાળા આવે છે, હે? કામવાળા આવે છે, આ થઈ જો જાય. તમારે જેઠાણી કામ કરાય ને એની જેવું ઓલા કામવાળા ન કરીએ કે. પણ મારે કઈ થોડું મારી જેઠાણી પાસે કામ કરાવાય એમ. હા હા કાંઈ વાંધો નહીં, નહીં કરાવતી. હા તે આખી જિંદગી ક્યાં તે દેરાણી તરીકે મારી સેવા કરી છે. થોડા દી કરી લઈ તો કાંઈ વાંધો નહીં આવે. હા. મને ખબર છે તમે શહેરના માણસ છો, તમને શહેરની પ્રમાણે રહેવા જોઈએ, પણ આ 3-4 મહિના તો તારે સહન કરવા પડશે હો અમને. હા સહન થોડા કહેવાય, આ તો આપણા મારા નાના ભાઈનું ઘર છે. હા એટલે આ એ તો રાખવા આપણો પડશે. હા હા તમારા નાના ભાઈનું ઘર છે એટલે તમને રાખવાના જ છે અહીંયા. 2 મહિના નહીં, 4 મહિના નહીં, 6 મહિના રાખવા પડશે તો એ રાખવાના જ છે. હું છે ને જાઉં છું, અરે, હું ચાનું કાંઈક કર. સાનું કરો હારી. મારે જલ્દી જાવું છે, અને આમ જો- ત્યાં ઓલી એકલી છે. અને આમ જો ગોળા પાસે નહીં જતા, શા બનાવો ને જ્યારે ઘડીક હો, કેમ? ખાલી દૂધની બનાવજો.
અરે સાય કે હોટલમાં કાંઈ ઠેકાણા નહોતા ક્યાં આવો છે એ બાપ હા હવે રાધા તો એમે એકલા દૂધની આ ગામડે આવે છે તો એકલા દૂધની જ બનાવે છે ને ચા સાને બનાવો ભૂખી વધારે નાખજો હાથ વેફરના પડીકા ખાઈ ગયા. હાલો 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 હવે અશોક ચા પીવીશ ને તે દામીની રાહ જોવેશ ને હાલ હાલ રાધા મોડું ન કર હા લે વાંચ ગામ બળતરા મેં વાંચી હા યા તને અખણા રહેજો. ઘરે જો એટલે તાર કાકાનું ઘર છે એ હા. આમાં અમારે કેમ રહેવું એ ખાતર અમને શીખવાડવાની જરૂર છે તું આયા તારા બાપને શીખામણ દેશો અખણા રહેજો એટલે તો શું આને છે ને વધારે પડતી બુદ્ધિ આવી ગઈ છે ડફોડ જેવો છે હાવ એ હું હવે કાંઈક મજા આવી બીડી પીધી ને પછી બસ વાળો ભમરાળો બીડી ન પીવાય અહીંયા હું હવે બીડી પીવે શું થઈ ગયું હા હું જન્મ 4નો પીવું છું જો કોઈ દી મને કાંઈ થયું જેવા માણસ હોય ને એને એવી જ માટીમાં રહેવું જોઈએ અને આપણે તો માટીથી જોડાયેલા માણસો તો આપણે તો આ શહેરની હવા કેમ ફાવે આ હું શું કહું છું હમ. આ રાધા આપણને સમજે છે હું હે એ કેમ આવું બોલી હકણા રહેજો હા તમારું ગામડું નથ આ શહેર છે શહેરની પ્રમાણે રહેજો હા આપણે હું ગાંડા છીએ આપણને હું સમજણ નથી આપણે હું માણા નથી અરે ના ના એવું ન હોય સમજ્યા એવું ન હોય આ તો હું આ વ્યવસ્થિત રહેજો આ તો હું એ એમ કે હખણા રહેજો એટલે કે તમે છે ને આયા કંઈ જોયું ન હોય ને એટલે ઘરમાં ને ઘરમાં રહેજો એમ એનું કહેવાનું પાછા આપણે ભૂલા પડવી તો એટલે એ બિચારી હારા હાટું છે ને કહેતી હોય ને એમ એમાં આપણે થોડુંક આવી નાની નાની વાતનું ખોટું લગાડવાનું હોય ખોટું તો ન લગાડવાનું હોય પણ ખોટું લાગે છે એવું એ વર્તન કરે છે તમે જોયું નહીં એ સા લઈને આવી તો હું બોલી કે હા ક પ્રકાબીની જોડ 200 રૂપિયાની એક છે તોડી ના નાખતા અમે ક્યાં કહીએ છીએ કે અમને કાચની કપ રકાબીમાં આપતું અમને અમારી આ સ્ટીલની રકાબી હારી એમાં આપી દે ને સા હા હા શું કહું ને તમને તો ગામડાના માણસમાં છે ને સ્નેહ પ્રેમ લાગણી હંધુય જોવા મળે શહેરના માણસમાં એ બધું નથી ને મતલબી દુનિયા થઈ ગઈ છે શહેરની પણ એમાં હું આયા ખર્ચા એવા લાગે ને હવે દૂધ લેવા જાઓ ને તો એ કેટલા 35-40 રૂપિયાનું લીટર આવતું હોય સાની ભૂકીને બધું કેટલું એ મોંઘું હોય ગામડામાં અને આપણે તો ત્યાં ઘરનું દૂધાણું હોય આપણું ઘરનું શાકભાજી હોય બધું આપણું ગેસમાં આપણે ઓલા ચૂલામાં આપણે રાંધતા હોય એટલે આપણને એ બધી મોંઘવારી ન નડે પણ આ બધા શહેરવાળાને તો બધી ગણતરી કરવાની હોય ને એટલે એમાં એમાં કાંઈ ખોટું નથી તમારી હંધી વાત સાચી કે શહેરવાળાને ગણતરી કરવાની હોય પણ આપણે ગામડાવાળા આપણને આ શહેરી લોકો જેવું ન ફાવે હા શહેરના લોકો ગામડામાં આવે તો આપણે તો હસતા મોઢે એ લોકોનું સ્વાગત કરીએ છીએ હા મહિનો મહિનો 2-2 મહિના એ લોકો રહીને જાય તો આ ઘી છાશ માખણ દૂધ હે તાજા માજા ને તગડા કરીને અહીંયા શહેરમાં મોકલીએ છીએ આપણી શહેરની છે ને હવા પાણી જેવા છે જો આ લોકો શહેરવાળા જો ત્યાં રહેવા આવે ને તો એ આપણી જેવા જ થઈ જાય અને આપણે જો શહેરમાં રહેવા આવીએ ને તો આપણે મળવી ગણતરી કરવા સમજ્યા એટલે આમાં પછી એને એટલે આવું બધું હોય ને આ બધી હવે એ લોકો જો એક તો આવક હોય ટૂંકી શહેરવાળાને સમજ્યા અને ખર્ચા વધતા હોય મહેમાન આવે ને બધા કેટલા ખર્ચા વધે હવે આવક ટૂંકી અને ખર્ચા વધે માણસ કરે શું બીજું તો કોણ કહેશે કે ગામડા છોડી ને શહેરમાં આવો સાચી વાત કહું ને તો માણસ છે ને આ ભૌતિક સુખની પાછળ દોડ્યો આવે છે એને બંગલો લીધો તો મારે લેવો એને ગાડી લીધી તો મારે લેવી અરે એવું કોણે કીધું માણસને ભગવાન 2 ટાઈમનો મસ્ત રોટલો આપી દે ને એટલે બહુ છે ભયો પણ લોકો દેખાદેખીમાં જાય છે આજકાલ લોકોને એમ છે કે આના ઘરે એસી છે તો મારા ઘરે હોવું જ જોઈએ અને આમાં ને આમાં માણસ પાછો પડતો જાય છે તમને શું લાગે છે આપણા ઘયડાઓ આપણે રહીએ છીએ ગામડે તો આપણા સ્વભાવમાં બદલાવ આવ્યો આ જગા બદલાય ને એનો પ્રભાવ થઈ ગયો અરે સ્વભાવમાં બદલાવ આવે તો તારા જીવતર આપણું એળા જાય ને
સ્વભાવમાં કોઈથી બદલાવ ન રાખવો પણ મહેમાન આવે ને એટલે એને મીઠો આવકાર દેવાનો જ હોય. હા એ જ તો આપણા ગામડાની રીત. હા શું કહું ને તો મને તો આજે ને આજે એમ થાય છે કે પાછી મારા ઘરે જતી રહું. અરે ના ના, હવે આ ઘર તો આપણું જ કહેવાય. તારે જ હવે બધી દેખરેખ રાખવાની છે. તારું જ ઘર છે એમ માનીને તારે બધી દેખરેખ રાખવાની છે આ ઘરની. મારો નાનો ભાઈ ભલે વિદેશ ગયો હોય પણ છે તો આપણો જ ને. હા નાનકા ભાઈ આપણા જ છે પણ આ લોકો ક્યાં આપણને આપણા માને છે. માનશે થોડાક દિવસ જવા દે ને, માનશે ને આપણે એની યાર એવા ભળી જાવું ને એટલે એ આપણને પોતાના માનશે. એ સારું. હા એક વિડીયો જોઈને શાક બનાવવા જાઉં. શું છે હું ઊભી છું તો તને દેખાતું નથી? આ હું જોવે છે? વિડીયો જોતી હતી મોબાઈલમાં. મોબાઈલમાં વિડીયો જોતી હતી એટલે હું હોય ઈ હું હોય. ઈ આ મોબાઈલ છે ને એમાં વિડીયોઝ આવે, એ વિડીયોઝ આપણે જોવાના હોય. હા તમને ન ખબર પડે ને, તમે ગામડિયન જો કે નહીં. આ તમે મોબાઈલ શું છે એ નહીં જોયું હોય. ના ના આ મોબાઈલ તો ભાડ્યા છે હો. હવે તો ગામમાં મોબાઈલ છે. હે હા એ તો મને તો મારા અસ્કાએ શીખવાડ્યું છે કે બા તમે આમ ગ્રીન બટન દબાવો ને. ગ્રીન એટલે ખબર પડે છે? હા હમ. લીલું. હા ના તો હોશિયાર લાગે. મને શીખવાડ્યું મારા અસ્કાએ. મારા અસ્કો 7 ચોપડી ભણેલો છે એને આવડે છે હંધાઈ કલર. હા તો એ બધી વાત બરાબર છે પણ તમે આમ ઠોહા મારીને વાત કરો માં, આમ દૂરથી ઉભા રહો જરી. આ ઠોવા મારીને થોડી વાત કરું છું. આ તો મારી આદત કહેવાય. આ જો આ શહેરના તમે પેલા બર્ગર ને પીઝા ને આ બધું ખાવ ને એટલે તમારામાં તાકાત ના હોય. આ અમારે જો આમ જો અમે આ દેશી ગામડાનું ઘી ખાધું ને એટલે અમારા કાંડામાં તાકાત બહુ. એ હું શું કહું છું, હા આજે અત્યારે શાખાનું બનાવવાની છે. હા કારેલા અને કઠોળ. ના હો, કારેલા ને કઠોળ નહીં બને. આ ગામડાનો છે ને દેશી ગવાર લઈને આવીશું, ઈ બનાય હંધાઈ માટે. અને થોડું છે ને ખાટું દહીં નાખજે, એ ચકાચક બનશે. અને એની હારે બાજરીના રોટલા હો. એ તો નહીં બને. હા તમારા શું કહેવાય ગુવારનું શાક નહીં બને કારણ કે મમ્મીને છે ને ડોક્ટરે ના પાડી છે. અરે એ તો ડોક્ટર તો હંધુઈ કયા કરે, ડોક્ટરનું કોણ માને? ઈ તો એમ કે છે શ્વાસ લેવાનું છોડી દો, તો કઈ છોડી દેવાય? પણ મમ્મીને ઓનલી ફોર કારેલાનું શાક ખાવાનું જ કીધું છે ને અને કઠોળ ખાવાનું કીધું છે, તો અમારા ઘરમાં રોજે એ જ બને છે. તો તમારે એ ખાવું હોય ને તો એ ખાજો. જો વાતની એક વાત, અત્યારે ગવાર બનાવો, આ બે શાક ને કઠોળ ને હંધુઈ બનાવીને તમારે બગાડ કરવો છે? એ તમારે વહીવટ કરવાની જરૂર નથી, અમારું ઘર છે ને અમે જોઈ લેશું. હું તારી છે ને મોટી હાહુ છું, જરા બોલવાનું ભાન તો રાખ. હા શહેરમાં આવી તે મર્યાદા હંધી મૂકી દીધી છે. મર્યાદા કાંઈ નથી મૂકી. હા જે છે ને એ જ વાત કરું છું કે આ તમે શહેરમાં આવ્યા છો ને તો મહેમાન થઈને જ રહેજો હો. ખોટા ઘરના બનવાની જરૂર નથી અને ઘરમાં વાત કરવાની જરૂર નથી. કાલે છે ને સરસ મજાનું સવારે છે ને કારેલાનું શાક, દાળ ભાત, કચુંબર, પાપડ, અથાણું, છાશ, રોટલી, બસ જુઓ તમે છે ને તમે કહેશો ને એમાં ઘરમાં નહીં થાય. આ ઘરમાં હું ને મારી મમ્મી જ ઘર ચલાવીએ છીએ એટલે મારી મમ્મી કહેશે ને એ જ બનશે. ઈ કરજો તમે તમારી મનમાની કરજો, પણ આ ગવાર છે ને તારો બાપ ગઈડો છે, ઈ નહીં બનાવો ને તો 2 દી પછી તમે બનાવવા લાયક નહીં થયો. તમે મારથી મોટા છો ને એટલે તમારી લિમિટ રાખું છું, બાકી મારા બાપ હામું ન જાતા. હા તે હું કે તારા બાપ હામું ગઈ છું? મેં તો ગવારને ગઈડો બાપ કીધો છે. હા તારો બાપ તો બોલ્યા એટલે એમ કે તારો બાપ ગઈડો ગવાર છે. તમે છે ને મારી ઉપર જબરદસ્તી ના કરી શકો. જબરદસ્તી નથી કરતી. આ જો તું આ દેશી ગવાર બનાવીને હંદાઈને ભાવશે, તું એકવાર બનાવીને તો જો. રાધાને તો હું સમજાઈ દઈ, મારી દેરાણી કે નહીં, સાસુ ભલે તારી રહી પણ મારી તો દેરાણી. તમે લોકો નક્કી કરીને જ આવ્યા છો ને, આ લોકોને જેટલા હેરાન કરવા હોય ને એટલા કરી જ લેવા છે નહીં? હા એવું તમને લાગે છે, અમે હું કામ હેરાન કરીએ? અને તને મેં ખાલી ગવારનું શાક બનાવવાનું કીધું છે, તું હા કે ના પાડ ને? નહીં બને. તમને ના પાડીને મેં કે નહીં બને એટલે નહીં બને. કાંઈ વાંધો નહીં, હું બનાવી દઉં બસ. તમારે છે ને અમારી કિચનમાં આવવાની કોઈ જરૂર નથી, હે પણ આવા લુકમાં. હું શું કહું છું કે કિચન એટલે હું? કિચન એટલે જ્યાં લોકો રસોઈ કરતા હોય ને એને કિચન કહેવાય. એ ડફોડ,
એને રહોડું કહેવાય. ડફોળ તો તમે છો. હા, ગામડામાં રહો છો તો શહેરની ભાષા શીખતા શીખો હવે. કાંઈ વાંધો નહીં, મેં ગવાર સાફ કરી નાખ્યો છે. હાલ હાલ તને વઘારતા શીખવાડું કેવી રીતે ગવાર બને ને એ આજે શીખવાડું. એ લસણ નાખવાનું અને ચકાચક લાલ મરચી અને પછી એ ગવાર નાખ્યો અને સુગંધ આવી. એ હા હું મસ્ત લાગે, તને ભાવે. હાલ. મારે નથી આવવું. હા હું કહું છું, આ કાળા કપડાં બહુ ન પહેર, કોકની નજર લાગી જાય, બીજું કાંઈ નહીં. આ શહેરમાં કેવા કેવા લોકો છે. હા મને સમજાતું નથી, અત્યારે બાજુમાં જે રહેશે ઈ બુન નજરના હારા તો છે ને? બધા હારા છે સોસાયટીમાં મોટા ભાભી. અમારા બધા હારે હારા સંબંધ છે. તમે કોઈ હારે બોલીને બગાડતા નહીં બસ. મારે શું છે કે હું બગાડું, પણ આ તો તને કહું છું, આ શું છે કે ગામડાની રીત રિવાજ ને શહેરની રીત રિવાજ થોડા અલગ છે. બધું સારું છે સોસાયટીમાં. બધાને એકબીજા હારે સારું ભળે છે. બધા એકબીજાના ઘરે આમ પ્રોગ્રામ કરે, ભજીયાનો પ્રોગ્રામ કરે, રોટલા બાજરાના રોટલા ને મગ બાજરાના રોટલા ને અડદની દાળી બધું અહીંયા હાગમટે થાય. પણ તમે ક્યાંય બાવળીઓ નહીં વાવતા જેથી કરીને અમે હેરાન થાય. અરે મારો તો સ્વભાવ એવો છે કે બાવળિયા વાવ્યા હોય ને ત્યાં હું છે ને આમ દાંતરડું માર દઉં અને એને કાપી નાખું. અરે આપણે તો આંબા વાવવાવાળા વ્યક્તિ છે, કેવી વાત કરસ તું? મંદિરે ગયા હતા કે નહીં? હા તો મારે આવી સરસ મજાનો આ હાંજની સંધ્યા આરતી કરીને અને પછી તો ઘરે આવી. હા હેતલ બહુ હજુ રસોઈનું ટાણું થયું, રસોઈ નથી બનાવી લાગતી. રસોઈ તૈયાર છે. શેનું રસોઈ શાક તો- બનાવ્યું? હા, ગુવારનું. સરસ. ગુવારનું? હા ગુવારનું. કોને પૂછીને ગુવારનું શાક બનાવ્યું? તને ખબર છે ને કે મને ગુવારનું શાક નથી ભાવતું. રાધા મેં કીધું. પણ મને તો પૂછો એક વખત. તમે છે ને મોટા ભાભી અત્યારે અમારા ઘરે આવીને બેઠા છો, અમે તમારા ઘરે આવીને નથી બેઠા. કમસે કમ એક વખત પૂછવું તો જોઈએ કે નહીં? અહીંયા આવીને તમે નિર્ણયો લેવા માંડ્યા છો કે શું બનાવવું શું નહીં. સાચી વાત છે તમારી. હા, હું રસોડામાં તમારી માટે શાક બનાવતી હતી ને કારેલાનું, તો મને આવીને શું કે ખબર, જો 2 શાક નહીં બનાવવાના, કોઈ દિવસ 2 શાક નહીં બનાવવાના, મને પરાણે ન બનાવવા દીધું. જો મોટા ભાભી, તમને તકલીફ છે, તમારું ઘર બને છે, તમે અહીંયા રહેવા આવ્યા છો, ત્યાં લગી વાત બરાબર છે. પણ અમારા ઘરના નીતિ નિયમોને તમારે બદલવાની કોઈ જરૂર નથી. અમે તમારા ઘરે આવીએ ત્યારે અમને તમે ક્યારે પૂછો છો ખરા કે તમારે શેનું શાક ખાવું છે? પરવર ને હિસોડા ને નો એનું શાક બનાવી દો છો. છેલ્લે છેલ્લે કંટોલા ખવડાવીને મોકલાવ્યા છે. પણ મારી વાત સાંભળ, આ કારેલાનું શાક બનાવતી હતી. હવે મેં કીધું કે તને કારેલા રાત્રે નહીં ભાવે, નડશે, એટલે મેં ના પાડી. અને આ બે શાક બનાવીને ખોટું આ બગાડ કરવો. શું બગાડ થાય? હા, શેનો બગાડ થાય? અને બગાડ થાય ને મોટા ભાભી તો એ અમારા ઘરમાં થાય છે. અને મારા જેઠને કમાવા નથી જવું પડતું, મારો દીકરો અને મારો ધણી કમાય છે. તમે અહીંયા આવ્યા છો તો ખાઈ પીને લીલા લહેર કરો ને. અરે અમે બબ્બે શાક બનાવતા જ નથી. હા જો અમારે તો છે ને આ સોમથી રવિનું આખું છે ને નક્કી જ હોય. રવિવારે આ બનશે, સોમવારે આ બનશે, મંગળવારે આ આવું નક્કી જ કરી રાખ્યું હોય. અમારે એવા કઈ બબ્બે શાક ન બને. અમારા ઘરમાં બનશે. તમારા હજી આજ પહેલો દિવસ છે. મોટા ભાભી મારે તમારું મોઢું નથી તોડવું, પણ તમે આ જાતે રહીને મને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો. આવા કપડાં નહીં પહેરવાના, આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું. મેં તમને ગામડે આવીને ક્યારે કીધું કે તમે જીન્સ ટી શર્ટ પહેરો? કીધું નહીં ને? તો પછી તમારા ઘરે જેમ ચાલે છે એમ તમારું ચાલવા દો, અમારા ઘરે ચાલે છે એમ અમારું ચાલવા દો. શું કામ પણ બળતામાં ઘી હોમવાનું કામ કરો છો તમે? હું ક્યાં ઘી હોમું છું રાધા? તો ખોટો બગાડ ન થાય ને એટલે હું બોલી, બાકી મને હું વાંધો. 4 શાક થશે ઘરમાં. તમને જે ભાવે ને એ ખાઈ લેવાનું, બાકી બોલ બોલ નહીં કરવાનું કે આ કેમ કર્યું ને પેલું કેમ કર્યું. મને ડોક્ટરે આ ગુવારનું શાક ખાવાની ના જ પાડી છે, કારણ કે મને વાયડું પડે છે. એટલે મારી માટે તું જે શાક બનાવતી હતી ને એ જ બનાવજે. અને આ તને કહી દઉં છું, આ ઘરમાં મને પૂછ્યા વગર તારે કોઈની વાત માનવાની નથી. ચાહે ગમે તે આવીને ગમે તે કે આ આપણું ઘર છે, તારો ધણી કમાય છે, મારો ધણી કમાય છે, આપણે કેમ ખાવું, કેમ બનાવવું, શું કરવું એ આપણે બંનેને નક્કી કરવાનું છે. તમારી વાત તો બરાબર છે, પણ આ બીજા માથે ચડી જાય એનું શું કરવાનું? હેતલ બહુ એવું કાંઈ નથી. મને એમ હતું કે રાધા ખાઈ લેશે, એને તો આમે હું બનાવું છું તો દહીંવાળી ગુવાર તો બહુ ભાવે છે. મેં તમને કીધું હતું ને કે મમ્મીના ઓન્લી ફોર કારેલા સિવાય બીજું કંઈ જ નથી ભાવતું, તો પણ તમે જબરદસ્તી કરી મારી સાથે. હવે આનું પરિણામ મારે સાંભળવાનું. બસ તું જા, બીજું શાક કર એટલે ખાવા ભેગા થાય. જા. અને જો મોટા ભાભી, તમારું મકાન પડી ગયું છે, તમે અહીંયા રહેવા આવ્યા છો, 2 મહિના થાય કે 3 મહિના,
આ તમારા નાના ભાઈનું ઘર છે, તમારા દેરનું ઘર છે, હું તમને ના નથી પાડતી, પણ જો મારા ઘરમાં તમે કોઈ પણ જાતની રોકટોક કરશો ને તો એ મને આજેય નહીં ચાલે અને કાલેય નહીં ચાલે. માફ કરજો. કાળું મય થયું છે. આહાહાહા. બહુ વાઘું હો પણ મૂકી આવ્યા. તે હવે ને એ હખણા રે ને તો સારું. કામ બોલો છો? તો એ હું ન્યા પૂગ્યા ને ત્યાં તો મને હાવ મગજ વગરનો કરી નાખ્યો તો. હા હારું થયું ન્યા વયા ગયા. અહીંયા હોત ને તો હેરાન કર્યા કરત. અરે હા, હોટલે બસ ઊભી રહી ને તો ત્યાં હું બટેટાની વેફર લઈને ગયો ને એ કે કેળાની વેફર લેતો આવ્યો ને ફલાણાની વેફર લેતો આવ્યો ને. હવે સાંજ માં અહીંયાથી ઢેબરા લઈને જવાનું હોય ને રસ્તામાં લઈ દેવાનું કોણે કીધું તું તમને? આ કીધું તું ને કે ઢેબરા બનાવી નાખશું. પણ એ હવે સમજવા જોઈએ ને. સમજવા જોઈને હારું ગયા તો ખરી, એક ઉપાધિ તો ગઈ. 2-3 મહિના શાંતિ. હવે હવે મને એક ઉપાધિ થાય છે. હું આ બા બાપુજી ન્યાયનું બુદ્ધિનું પ્રદર્શન ન કરે ને તો સારું. કરશે જ ને, ક્યાં જાહે? એ કરવા તો ન્યાય ગયા છે. તમને શું લાગે છે આ ન્યાય જઈને હકણા રહે એમ? સપના જો સપના. અને બાપુજી શું કે ખબર ઈ કે આ આવડી મોટી બિલ્ડિંગ છે તો એને પેલા આડી બનાવી છે ને પછી ઊભી કરી છે ને. હા, મેં કીધું હવે આણે તો બહુ કરી. હા મને તો લાગે છે 5 દીમાં પાસા ન આવે ને તો સારું. આ પાસા આવે ને તો કહી દેજો કે હમણાં કાંઈ કામ ન થયા. હા હા, એ તો હું કાંઈક કરી દઈ. હા ગામમાં ને ગામમાં રહીને ખોટા ફજેતા થાય. હા સારું થયું કે કેવું પડ્યું કે ઘર બનાવી છે ને એટલે તમે જાઓ. હા પણ હું શું કહું, પણ કાંઈ જેવા તેવા નથી હો. ખબર છે મને તમારા કાંઈકી કેવા છે ને એ કોઈનું હારે એમ નથી. હા એમને તો હા એ તો છે ને કોઈનું સાંભળે એમ નથી. અને એમને જો કોઈ કાંઈ કહે ને તો તરત પાછું આપી દે. હા નકરું બોલ 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 બોલ. એ તો મને એમ કહેતા હતા મારી સામું એવી રીતે જોતા હતા ને મને તો બીક લાગતી હતી. ત્યાં તમારા બા શું કહેતા હતા? આ શહેરના લોકોને ગામડાના લોકો ગમે નહીં. હવે હખણીના રહ્યો ને તો હંધાય ગમે. પોતે પોતાના લખણ દેખાડવા છે તો શું કરે બીજા? હાચી વાત છે તારી. હવે ન્યા બાજરાનો રોટલો રીંગણાનું શાક ન બનાવડાવે ને તો સારું. કરશે જ ને, ક્યાં જાહે? આ પહેલેથી ટેવાયેલા છે ને એટલે. આ તો હું હતી ને તો કરી દેતી હતી. હવે ન્યા જઉં છું કોલી કેમ કરી દે છે. એ નહીં કરી દે. એ તો છે ને લોટમાં કાકરા નાખીને ખવડાવશે. સાંભળો મારી વાત. હવે હું કહું છું આ ખાવાનું હું બનાવું છે? હું બનાવું જે બનાવીને હું ખાઈ લઈ. એટલી ભૂખ લાગીશ. હા કોઈ દી એમ કીધું કે આજે એક દી નહીં બનાવી તો હાલ છે? અરે હું ભૂખ્યો છું. તો ત્યાં ખાઈને ન અવાય? શેર ગયા તા તો ત્યાં હવે ખાધા જેવું છે. ત્યાં પેટમાં ઓલા ત્યાં ગળે રોટલો ઉતરે. કેમ ન ઉતરે? અહીંયા ગામડા કરતા તો શહેરમાં વધારે સારું હોય. પણ આ તમારે છે ને આ નાટકો તો બધા કરવા જ છે તમારા બાપની જેમ. હું નાટક કરું છું. નાટક હું કરું છું? નાટક જ કરો છો ને. જો હું છે ને અત્યારે કઈ બનાવવાનું નથી. એક કામ કરો, આ ઓલા શાંતિભાઈ છે ને એમને ત્યાંથી કઈ લઈ આવો જાઓ. ત્યાંથી હું લઈ આવું? તું બનાવી નાખ ને. તો તમે બનાવી નાખો ને. મને ખાલી સા આવડે છે, બીજું કઈ નથી આવડતું. સા આવડે છે? આ કોક દે શીખો તો સારું પડે. પણ નહીં, આ ઘરમાં કામ વાળી છે કે નહીં કર્યા કરે. અત્યાર સુધી તમારા બા બાપુજીના ઢળા ઢળતી હતી, હવે તમારે ઢળવાના. પણ હું તને નડું છું? તો નડો જ ને. હવે લે, હું તને ખુશ રાખવા હાટું એને ન્યા મૂકી આવ્યો ને હવે તું મને કાઢવાની થઈશ. હા મારી આ ખાટું મૂકવા નથી ગયા હો. હા તમારે નહોતા હાસવા એટલે મૂકવા ગયા છો. આ એમના વેતરા તો તમારથી નહોતા થતા. ક્યાંથી થાય હવે? હું તો કંટાળી ગયો છું હાવ. તો હું એ કંટાળી ગઈ હતી. આ તો સારું થયું કે આપણને બાનું મળી ગયું ને ત્યાં મૂકી આવ્યા. હા તો હું શું કહું, આજ અત્યારે રાંધી નાખ, પછી સાંજે હું નહીં ખાઉં બસ. ને હું મારે શું કરવાનું? તું હાંજનું તારું હોતે બનાવી નાખજે, સાંજે મને ખાવા નહીં આપતી, ઓછું બનાવું. કોક દી તો એમ કહો કે હું બહારથી લઈ આવું છું. સારું, સાંજે હું બહારથી લઈ આવી બસ. જોઉં છું. હા હર વખતે છે ને એમ જ કહો છો, આજે તો હું આમ કરી નાખી, આજે તો તેમ કરી નાખી. હું જાઉં અત્યારે. હા જાઓ ને લાકડા લેતા આવજો ઓલા. લે હા રોટલી કરવાની બાકી છે પણ હજી દેવાંગને આવવાની વાર છે. હા એટલી વારમાં દામિનીને ફોન કરી જો. હા એટલી વારમાં દામિની ભાભીને ફોન કરી જો.
આ શું કરતા હશે કંઈ જ ખબર નથી. ચલ ને લગાડું. ખબર નહીં હા શું કરતા હશે, ફોન પણ નથી ઉપાડતા. આને શું કામ છે હવે? હાલો. હલો, હા બોલ. કેમ છો? મજામાં? ઓ મજામાં મજામાં. હો હું ફોન કર્યો. હા બસ હમણાં જ કર્યો હતો. તમારી યાદ આવી ગઈ ને એટલા માટે. હા મોટા મમ્મીને એ લોકો અહીંયા આવ્યા છે કે નહીં તો તમને યાદ કર્યા હતા કે દામિની ભાભીને સાથે સાથે લઈ આવાય ને. ના રે ના. હા તને તો ખબર છે ને મને ગામડામાં જ ગમે. હા શહેરનો મન નથી. એ લોકો ત્યાં આવ્યા છે ને એને હાસવો ને. તમારી વાત તો સાચી છે પણ તમારે ક્યારેક આવવું જોઈએ ને અમારા ઘરે. આવીશું હો. હા બાકી તબિયત પાણી હારા તારા? હા બસ હો, એકદમ બધું ફાઇન છે. ત્યાં હા. કેવું છે? હા બધું ફાઇન 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 હે? ફાઇન. અચ્છા હા હા વાંધો નહીં. હું શું આ કહેતી હતી? બાકી અમારું આ હમપેતરું ન્યા આવ્યું છે. શું કરે છે? એટલે કે મારા હાહુ હારા. હા હંપેતરું તો છે ને અમને લોકોને બહુ જ હેરાન પરેશાન કરી નાખ્યા છે. હવે અહીંયાથી ફટાફટ જાય ને એની જ વાટે છું હું. હું ફટાફટ જાય? હજુ તો આવ્યા છે ને તમે મોકલવાની વાત કરો છો. અરે પણ- એટલું એના હાસવી શકો. તમારી વાત તો સાચી છે પણ આવ્યા છે કે નહીં આવ્યા ભેગા જ અમને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. અરર આ લખણ ન્યાય દેખાડવા માંડ્યા. હા, તું વિચાર કર. હા તારી હારે જો એટલા ઓછા સમયમાં આવું થાય તો હું તો કેટલા સમયથી એમને હાચું હું. મારું શું થતું હોય છે? સાચી વાત છે હો તમારી. હા તમે સહન કરી શકો છો બધું, તમે એડજસ્ટ કરી શકો છો પણ હું સેક્રિફાઈસ ના કરી શકું ને. મારાથી તો એક શબ્દ પણ કંઈક કહે ને એટલે મારે સામું તરત બોલાઈ જાય. આ બધું મારાથી તો સહન જ ના થાય. હા તને ખબર છે, તમને ખબર છે કેવું થયું છે? ખબર છે ને મને. હું ત્યાં હતી કે નહીં એટલે મને ખબર હોય હંધીએ. હા બસ બસ હવે મસ્તી કરવાનું છોડો અને મારી વાત સાંભળો. આજે સવારે તો મમ્મીને અને મોટા મમ્મીને માથાકૂટ થઈ ગઈ હતી. બહુ લે આ મોટી લે. બબાલ થઈ હતી હું થયું? શાક માટે. હવે તમને તો ખબર છે ને કે મમ્મીને ડૉક્ટરે ખાલી કારેલાનું શાક ખાવાનું જ કીધું છે. તો મેં કારેલાનું શાક કરવા જતી હતી ને ત્યાં મોટા મમ્મી આવ્યા એટલે એણે મને રોકી લીધી કે કારેલાનું શાક તો નહીં જ બને, હું ગામડેથી ગુવાર લાવી છું ને એનું જ શાક બનશે. એટલે મેં એવું કીધું કે મમ્મીને એવું કીધું છે કે ડૉક્ટરે કારેલાનું શાક જ ખાવાનું છે તો પછી શું કરવા એ શાક બનાવું. તો મને કે બનશે તો ગુવારનું શાક જ બનશે. મારી માથે જબરદસ્તીથી ગુવારનું શાક બનાવડાવ્યું. લે બોલો એવું કર્યું? હા તો પણ તારા હાહુએ કઈ કેવું જોઈએ ને ઈ કા કેમ નો કઈ બોલ્યા? મમ્મી તો બહુ બધું બોલ્યા. મમ્મીએ તો એ પણ કહી દીધું કે તમે મહેમાનની જેમ આવ્યા છો ને તો મહેમાનની જેમ જ રહેજો. હા અમારા ઘરના વહીવટ કરવાની તમારે લોકોને કોઈ જરૂર નથી. પણ હવે એ સમજે ઓલા નથી કહેતા કે એની બુદ્ધિ તો એ ગામડે મૂકીને જ આવ્યા હોય એવી બધી વાતો કરે છે. ચીપ ચીપ. જો સાંભળ મારી વાત. હમ આ તારે છે ને થોડો સમય અમારા હાહુ હારાને ત્યાં હાસવવાના છે. એ માથાકૂટ કરે ને તો તું જવા દે છે. તારે સામે નહીં બોલવાનું, થોડા ટાઈમ સહન કરવાનું છે ને કહી લે ને. અરે સહન નથી થાય એવું ને એમ તો કહું છું તમને. આ તમે સહન કરો છો ને તમને તો ધન્યવાદ દેવો પડે. તું એક સ્ત્રી છો સ્ત્રી. સ્ત્રીને છે ને સહન શક્તિની મુહૂર્ત કહેવાય. ખબર પડે છે? ખબર તો બધી પડે છે પણ આ સિટીમાં રહેલા હોય ને અમે લોકો શહેરમાં રહીએ છીએ એટલા માટે હવે ગામડિયાને બધું રેણી કેણી અમે છોડી દીધી છે ને. હા તે તો તને કોણ કહે છે કે તું ગામડાની થા? ઈ જે કરે ને ઈ એમને કરવા દેવાના. હા તું- એવું જ કે છે ને. હા હું કોસ્ચ્યુમ્સ પહેરું છું ને જીન્સ ટોપ ને એવું બધું તો પણ એને નડે છે. એવું કહે છે કે સાડી પહેરીને ફરવાનું. હવે હું ઘરમાં સાડી પહેરીને ફરું તો કેવી ચીપ લાગુ. હાથી એક કામ કરીને પણ શું? આ મારા હાહુ છે કે નહીં હા એને પહેરતા શીખવાડ દે. આ હું પહેરસ તું જીન્સ ટોપ? અરે એ તો એની સાઈઝને તો જીન્સ ટોપ મળતા હશે કે નહીં એ પણ નથી ખબર મને તો. હા બહાર હોય આ છે ને કોક આવું લાગે છે હો ઘેરે. હું પછી ફોન કરું. ઓકે ફાઇન. સાપલી એટલું નો સહન કરી શકી. હે બટા લે મોટા પપ્પા શું માંડ્યું છે આ બધું? હા તમારે ને મોટા મમ્મીને શું કરવું છે આ કહી દો ને એટલે ખબર પડે અમને લોકોને. અરે હું કર્યું મોટા મમ્મીએ વળે શું કર્યું? કંઈ નહીં. આજના દિવસે એક સાથે ઘરમાં બબ્બે શાક બન્યા છે. ગુવારનું પણ બન્યું છે ને કારેલાનું પણ બન્યું છે. હવે તમે જ કહો ને
હા મોટા મમ્મીએ આવી બધી જીદ કરવાની શું જરૂર છે? એટલે તારી મોટા મમ્મી નો કે કોઈ દી 2 શાક બનાવો, સમજ્યા? હું એને બહુ સારી રીતે ઓળખું છું. એ તો કે ઘરમાં છે ને એક જ શાક બનાવવાનું હોય અને બધાને એ જ ખાઈ લેવાનું હોય. એકની માટે આ શાક, એકની માટે આ શાક, એકની માટે આ વસ્તુ, એવું અલગ અલગ ઈ બનાવવાનું કોઈ દી ન કહે છે ને. તમે ગામડેથી ગુવારનું શાક લઈને આવ્યા હતા ને? હા, દેશી ગુવાર, દવા વગેરેનો, સમજ્યા? જુઓ, હકીકતમાં મારા મમ્મીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. હા, ડૉક્ટરે એમને કારેલાનું શાક જ ખાવાનું કહ્યું હતું. હવે એતલે કારેલાનું શાક બનાવવા ગઈ તો તરત જ મોટા મમ્મી ગયા અને એમણે એમ કહ્યું કે આ ગુવાર બગડી જશે. હવે તમે જ કહો, હા બંને શાક બનાવ્યા, ચાલો બંને શાક બનાવીને બધા સાથે બેસીને શાંતિથી જમ્યા હોત ને તો પણ કંઈ વાંધો નહોતો. હા, એમાંથી જ ઘરમાં ઝઘડો ઊભો થયો કે ઘરમાં એક સાથે બબ્બે શાક બનાવ્યા શું કામ? હવે તમે જ કહો ને, મોટા મમ્મીએ આ બધું કંઈ પણ કરવાની જરૂર છે ખરા ઘરમાં? અરે પણ હાશી જ વાત છે ને તારા મોટા મમ્મીની કે 2 શાક થોડા બનાવાય. ખર્ચા જેટલા તમે ઘરમાં ઓછા કરો ને એટલું છે ને તમને કામ લાગશે. બાકી અમારે શું, અમારે તો કાંઈ એવું છે નહીં અમારે. અને તારી મોટા મમ્મી એમ કે શાક તમે તારે 2 જ બનાવશો, નહીં કાંઈ વિરોધ ન કરે તો હું કાંઈ એનું ઘાય જવાનું હતું. છતાં એણે શું કામ વિરોધ કર્યો? કારણ કે એ તમારી પોતાની છે, એને પેટમાં બળતું હતું કે મારા દેરના ઘરે કાંઈ થોડો હું ખોટો ખર્ચો કરાવો. હું એ જ કહેવા માગું છું. કઈ વાતનો ખોટો ખર્ચો? તમે જ કહો ને, શું ખોટા ખર્ચા કરી નાખ્યા છે અમે લોકોએ? અમે તો તમને એમ જ કહેવા માંગીએ છીએ કે જેટલા દિવસ રહેવાના છો ને એટલા દિવસ શાંતિથી આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એને બદલ્યા વગર સ્વીકારીને જીવી જાઓ. એનો જીવ જ ન હાલે, સમજ્યા? જે કાંઈ થયું એટલે આ અમારા નાના ભાઈનું ઘર છે હો. ઓલો બિચારો વિદેશમાં કેટલી મહેનત કરે છે અને તમે બધા આયા હાવ તાકડધીના કરો, હાવ રૂપિયા ઉડાડો, પાણીની જેમ તમે રૂપિયા ઉડાડો છો. હું જોઉં છું આ ઘરમાં. મેં તારી મોટા મમ્મીને કીધું, મેં કીધું આ લોકોને તો બુદ્ધિ નથી, તારામાં કંઈક હોય ને સમજણ, તો આ લોકોને તું સમજણ આપજે ને. આ ખર્ચા ખોટા છે ને એ બંધ કરાવે. વાંધો જે વાતનો છે. હા, તમે જ્યારે ગામડેથી આવો છો, આના પહેલાં પણ આવ્યા હતા ને આંટો મારવા? 2 દિવસ રોકાણા હતા ત્યારે પણ ઘરમાં ઝઘડાઓ થયા જ હતા ને? તો પછી પ્લીઝ સમજી જાઓ ને, હા ઝઘડાનું મૂળ કારણ તમે લોકો છો. હા, તમે લોકો જેવી રીતે જીવ્યા છો, ગામડે જેવી રીતે જીવી રહ્યા છો, આ શહેર છે અહીંયા એવી રીતે ના જીવી શકાય. તો પ્લીઝ અમને અમારી રીતે જીવવા દો ને. જો શહેર હોય કે ગામડું હોય, માણાને 4 રોટલી, દાળ ભાત ને શાક જોવે, સમજ્યા? અને 3 ટાઈમ જ જોવે. કાંઈ તમે શહેરમાં કાંઈક અમે શહેરમાં કાંઈ તમે 10 ટાઈમ ન ખાતા હોય ને અમે ત્યાં કાંઈ 1 ટાઈમ ન ખાતા હોય, બધાને હરખું જ જોવે છે. ત્યાં આવા હોય આયા આવા હોય. એમાં તમે શહેરની રીતે અલગ જીવવા જો, ગામડામાં અલગ જીવવાનું હોય, એ વળે હું એ જ કહેવા માગું છું. હા, તમે ગામડે જાઓ છો, વાડીએ જાઓ છો, વાડીએ જઈને ઘરે આવી જાઓ ને કોઈ બાબતનું ટેન્શન નથી રહેતું તમને. અહીંયા અમને 17 જાતના ટેન્શન હોય. હવે કામે ગયા હોય, કામે ગયા પછી બોસ શું કહેશે શું નહીં, સમયસર પહોંચીશું કે નહીં પહોંચીશું, ઘરે આવ્યા પછી ઘરની પરિસ્થિતિ કેવી હશે કેવી નહીં, અને મહિનાનો પગાર આવે ને તો ઘર કેવી રીતે ચલાવવું, લોનના હપ્તાઓ કેવી રીતે ભરવા, હા બધો જ ભાર મગજ ઉપર હોય છે. હવે તમે જ કહો ને, તમારે આવું કોઈ ટેન્શન હોય છે ખરા? બસ ખાલી વાવી નાખ્યું, વાવેલું ઉગે તો ઠીક છે, ના ઉગે તો પણ ભગવાનનો વાંક કાઢીને બેસી જશો. જો તારા આતાનું નામ ભોળાભાઈ, બરાબર? એના આતાનું નામ નાડા. ભોળા નાડા અમને એવું શીખવાડ્યું છે કે કોઈ દિવસ આપણે છે ને મગજમાં ચિંતા રહીને એવું કોઈ દિવસ કામ જ નહીં કરવાનું. ભગવાને જિંદગી આપી છે તો હળવી ફૂલ થઈને જિંદગી જીવો ને. એ જ કહેવા માગું છું કે અમારે હળવા ફૂલ થઈને અમારી લાઈફ જીવવી છે તો અમને લોકોને જીવવા દો ને. હા, તમે તમારી જેવા કપડાં પહેરો છો એવા કપડાં પહેરવા માટે તમે શું કામને વહુ બાપાને કહો છો? હેતલ પહેલેથી અહીંયા રહેલી છે, હું પણ પહેલેથી અહીંયા રહેલો છું. હું તમારી જેમ આવા કપડાં પહેરીને બહાર નીકળું તો લોકો હસશે, મારી હસી મજાક કરશે. એના કરતાં સારું છે ને કે હું જેમ રહું છું, જે કપડાં પહેરું છું એ પહેરવા દેવાય ને. તમે નહીં સમજો, સમજ્યા? સમજવાનું આ બધું છે ને તમારે છે કે અમારે કાંઈ નથી એવું બધું. એટલે આ બધા ખોટા ખર્ચા બંધ કરો અને આ વારે વારે તમે હોટલમાં જાઓ છો, 4-5 દિવસ હોટલમાં જાઓ, ત્યાં પેલાને બિલ આપો અને તું ન જમવાનો હો તો આયા ઘરે ના પાડી દેવાય ફોન કરીને કે હું આજે જમવાનો નથી, તો તારું ખાવાનું ન બનાવે, તારું ખાવાનું બનાવે ને તું ત્યાં જમીન આય એટલે ન્યાય પૈસા બગડવાના અને આયા ઘરમાં તારું બનાવે એટલે એનાય પૈસા બગડે. પતી ગયું. હા, તમને છે ને શાંતિથી સમજાવવા આવ્યો હતો. મને એમ હતું કે મારા મોટા પપ્પા છે ને મારી વાત માનશે, મારા 2 શબ્દોનું વેન રાખશે, પણ નહીં. હા, તમે છે ને હા મોટા મમ્મીનું માથું ભાંગો ને એમાંના છો. લે કોણ સમજાવે? ખોટે ખોટો સમય બગાડ્યો મેં મારો. સમય બગાડ્યો કે છે હારા હાટું છે ને કહું તોય કે સમય બગાડી ગયો. રીના બહુ
એ રીના વહુ શું કામ છે તમારે? હે વાહ મારી રે મારા તો પગ દુખવા માંડ્યા. હા તમારા ઘરની અંદર આ એક માળ ચડો, બીજો માળ ચડો, ત્રીજો માળ ચડો, આ કેટલું મોટું બનાવ્યું છે મારા દેરે ઘર. પણ આ તમને કોણે કીધું ઉપર જવાનું હોય? નીચે બેસો ને હોલમાં. એ હા હો, આ તમારા હોલમાં બેસીએ પણ તમારા હોલમાં છે ને આખો દિયા ટીવી ચાલુ હોય ને તે મગજ ગાંડું થઈ જાય છે એટલે ઉપર ગઈ હતી. આ થોડું સત્સંગ બત્સંગ થાય, ભજન ભજન ગવાય એટલા માટે. પણ હું શું કહું છું, શું? આ મશીનમાં કોણ કપડાં ધુએ? અમે લોકો ધોઈએ છીએ. હે મશીન છે ને, વોશિંગ મશીન છે, સ્પેશિયલ કપડાં ધોવા માટે જ હોય છે. હે યસ. બહુ સારું, પણ હાથે ધોતા જાઓ. હા મશીનમાં કપડાં ધોઈને કેટલા લાઇટ બિલ આવશે? હા વીજળી ઘરવાળા છે ને આ ઘર ઉપર કબજો કરી જાય. હા આખો દી મશીન ચાલે છે, ખાવા માટે મશીન ને કપડાં ધોવાય મશીન ને આ હું છે બધું માંડ્યું હું જ તમે લોકોએ. જુઓ, આજ સુધી અમારા ઘરમાં ક્યારેય હાથે કપડાં નથી ધોવાયા, એટલે કપડાં તો મશીનમાં જ ધોવાશે. અને મને હાથે કપડાં ધોતા પણ નથી આવડતું, સોરી. હા યસ. આ મને છે ને હા બધું તમારું સાંભળવું નથી. મારે તમને કેવું છે કે હાથે કપડાં ધોતા જાઓ. આ તમે પેલા હવારમાં ક્યાં જાઓ છો? જીમમાં. હા એ નહીં જવું પડે. હે તમારે વહીવટ કરવાની જરૂર નથી. અમારા ઘરનું, હા અમારું ઘર છે ને, અમારે કપડાં કઈ રીતે ધોવાના એ અમે જોઈ લઈશું. અને તમને જો એવું લાગતું હોય ને તો આ તમારા કપડાં તમે તમારી જાતે જ ધોઈ નાખજો. અરે okay? મારા કપડાં તો હું મારા હાથે ધોઈ નાખી. આ તારા મશીનમાં છે ને એના ડાસા જેવા ધોવાયા છે. આ જો આ મારા ઘાઘરામાંથી કલર નીકળવા માંડ્યો છે. કોઈ દી કલર નતો નીકળતો. હા તો એવા લારીમાંથી કપડાં લઈને પહેરો તો કલર જાય જ ને. ઓ ડફોડ, લારી વાળો નહીં, અમારા ગામડે પેલા ભીખાભાઈ આવે છે એ મોટો છકડો ભરીને અને પછી એમાંથી અમે કાપડ પસંદ કરી અને અમારા ગામમાં પેલા ભીખાભાઈના ભાઈ જ સી એ અમારા આ ચણિયા સીવી દે છે. અને તું શું કહેશે? હા હાલો તમને જુડિયોમાં લઈ જાઉં, ત્યાંના બ્રાન્ડેડ કપડાં તમને અપાવી દઉં. જીન્સ ટોપ હે છો આવા ક્યાં લઈ જાવ? જુડિયો. હા હા Actually તને જુડવા જેવી તો છે જ. આમ છે ને તને જુડી નાખવા જેવી તો છે જ. હા રાધાએ તને માથે ચડાવી છે. હા મારી વહુને પૂછ કેટલું કામ કરે. આ તગારા લઈને વાહેદું કરે, તગારા લઈને આ વાહણ ઘસવા જાય, તગારા ભરીને કપડાં ધોવે એ તળાવને કાંઠે. અને તમે મશીન વાળા, હા તમે લોકો ખરેખર છે ને એક દી માણસ નહીં મશીન બની જાઓ. જો માણસ રહેવું હોય ને તો આ મશીનનો સંગાત છોડવો પડે. હે તમારે કહેવાની જરૂર નથી. અને આવી રીતે મને બીજી વાર ટચ નહીં કરવાની. હા વાગ્યું મને. શું નહીં કરવાની? ટચ. એટલે હા તમે હમણાં જે કર્યું ને એવું નહીં કરવાનું. અચ્છા તે તને તો છે ને વંજેટવા જેવી જ છે. આ જુડિયો જેવી હારી હાવ હું બોલી જુડિયો. હે શોરૂમ છે કપડાનો, એકચ્યુઅલી ખબર ના હોય ને તો કહી દઉં. મને સમજ નથી પડતી હો. તમારા શહેરમાં કેવા નામ હોય છે. હા અમારા ગામડામાં સારું આ ભીખાભાઈને ત્યાં કાપડ મળે ને રમેશ કાકાને ત્યાં ચણિયા હીવાય અને આ અમારે સરલાબેન છે એ મસ્ત મજાના કબજા હીવી દે એટલે વાર્તા થાય પૂરી. આ તમારા જેવા નામ ન હોય જુડિયો. બસ હવે. હા તમને છે ને, તમને તો પાગલખાનામાં રહેવાની જરૂર હતી. આ ખોટા અમારા ઘરે આવી ગયા. સાચું કહું ને તો. સાચી વાત કહું ને તો તમારા લોકોએ પાગલખાનામાં જવાની શું જરૂર કરવા છે. જઈએ? અમારે અહીંયા ખુદનું મકાન છે ને, અમે તમારી જેમ કોઈના ઘરે નથી પડ્યા. આ કોઈનું ઘર નથી, મારા દેરનું ઘર છે એટલે અમે આવ્યા છીએ. હા તમારા દેરને ખબર પડશે ને કે મારી પાગલ ભાભી અમારા ઘરમાં આવી છે તો એ પણ ગાંડા થઈ જશે. પણ નથી. થેન્ક્સ ગોડ કે એ બહાર છે, આઉટ ઓફ કન્ટ્રી. હા સાચી વાત છે. મારા દેર અહીંયા હોત ને તો બિચારા ખરેખર મૂંઝાઈ જાત કે જે ભાભીએ મને નાનેથી મોટો કર્યો છે એની મારા જ ઘરમાં અપમાન થઈ ગયું છે. હા એને સારું ન લાગત. સારું છે એ અહીંયા નથી. હો હા ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કરો અને તમે જે તમારું કામ કરતા હોય ને એ કરો અને મને મારું કામ કરવા દો શાંતિથી. કામ કરવા જ દઉં છું. આ તો હું હારા માટે કહેતી હતી. હા હું લુગડા લેવા ગઈ ને તો આટલો બધો તો પાવડર લુગડામાં લાગેલો હતો એટલે મેં કીધું હાથે કપડાં ધોતા જાઓ. બાકી
મારું કાંઈ નથી જવાનું. હું તો 2-4 મહિનાની મહેમાન છું. પછી તો હંધુય તમારા ઘરનું તમારે સંભાળવાનું છે. તમારે ધોવા છે કપડાં હાથે તો આપી દઉં. અમારા બધા લોકોના કપડાં ભેગા કરીને તમને આપી દઉં. આખો દિવસ ઘસ્યા કરજો હો ને. લઈ આવું. હે ભગવાન, માથું બહુ દુખે છે. આ માથાની ટીકડી ખાવી પાડશે. ઓ મળી રે. મોટા ભાભી એ હા રાધા બોલ ને. હા જો ને મારું માથું દુખવા માંડ્યું છે આજે. આ પણ જીબડી મોઢામાં રાખીને બેસતા હોય ને તો કાઈ ન થાય. અને પહેલા તો તમે હરખા બેહો. આ સોફા ઉપર આ રીતે બેહવાની કોઈ રીત નથી. અમે લોકો સોફા ઉપર બેહીએ જ છીએ ને. હું બેહું છું, મારી વહુ બેહે છે, દેવાંગ બેહે છે, દેવાંગના પપ્પા આવે ત્યારે બેહે છે, આવી રીતે બેહે છે. હંધી વાત સાચી, પણ મને આ રીતે બેહવાની ટેવ છે. ઈ જે હોય આ ખાટલો નથી, સોફો છે. પેલા પગ નીચે મૂકો. હા કોઈ તમારા ઘરે આવ્યું હોય ને તોય ખરાબ લાગે. જો હા હું સાંભળી રહી છું કે તમે મારા દીકરાની વહુને એવું કીધું કે કપડાં હાથે ધોવાના મશીનમાં નહીં નાખવાના. એ તો છે ને મેં જો રાધા આ કપડાં લેવા ગઈ હતી ને ઉપર, તાણે આવડો બધો પાવડર કપડામાં ચોટેલો હતો એટલે કીધું કે મશીનમાં કપડાં ન ધોવાય, હાથે ધોવાય. અને આમે આ તારી વહુ જીમમાં જાય છે તો આ સવારે કસરત કરવા જાય તો એટલું ઘરના કામ કરતી હોય તો કસરત ન થઈ જાય. પહેલી વાત તો એ કે મારી વહુ જીમમાં જાય ન જાય એની પંચાયત કરવાવાળા તમે કોણ? હે એની જીમની ફી તમે ભરો છો નહીં ને? અને વાત રહી આ કપડાં ધોવાની, તો કાલથી તમારા કપડાં તમે જાતે ધોઈ નાખજો. તમારા અને મારા જેઠના હાથે ધોવાનો બહુ શોખ છે ને તમને, તો ધોઈ નાખજો. અમારી દીકરાની બહુ બિચારી કંઈ બોલતી નથી, તમારા કપડાં ધોઈ દેશે, બધું કરી દેશે. એમ છતાંય હવે તમે મશીનમાં કપડાં ધોવાની ના પાડો છો. જો હા દિવસે ને દિવસે તમારું વધતું જાય છે મોટા ભાભી. હું નથી બોલતી એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. રાધા આ તમારા ઘરમાં હંધાય મશીન છે. હા જો ફ્રીજ છે, ટીવી છે, એસી છે, વોશિંગ મશીન છે, હા વાહણ ઘસવાનું મશીન છે તાર ત્યાં. પછી પેલું શું હતું, હા વાળ હુકવવાનું મશીન છે, લોટ બાંધવાનું મશીન છે. બોલો હવે તમારે કઈ કેવું છે? હા ઈ રહી ગયું તું. અને ઘરઘંટી છે. આ મશીનોમાં ને મશીનોમાં છે ને આ વીજળી ઘરવાળા એટલું બિલ મોકલ હે ને, આ મોટી પાવતી આવશે પછી ભૂખ ભેગા થાઓ એટલે થોડી બચત કરતા એ જાઓ. તમારે ભરવા જવું છે વીજળીનું બિલ? અમારે ભરવું છે ને, અમે ભરી દઈશું. સાંભળી લીધું? હાથે કરીને તમારું અપમાન કરવાનો તમને આટલો બધો શોખ શેનો થાય છે? મને તો એ સમજ નથી પડતી. અરે જે ઘરમાં આપણે મહેમાન બનીને રહ્યા હોય ને તો એ ઘરમાં મહેમાન બનીને જ રહેવાય. હા બટા સારું છે, હા બટા કાંઈ વાંધો નહીં, ભલે ને લાવ્યા. આ 2 શાક બનાવો, 2 નહીં 3 બનાવો. તમારે ક્યાં કામમાં જવું છે કે ક્યાં ખીચાના રૂપિયા દેવા પડે છે? અને આમાંય રાજાને આપણો કરવો હોય ને તો પેલા રાણીને આપણી કરવી પડે. અત્યારના જમાનામાં દીકરા કોઈ દિવસ આપણા થાય નહીં, દીકરા વહુના જ હોય, પણ વહુને આપણી કરવી પડે એટલે દીકરા આફુડા આપણા થાય. પણ આ બધું તમને નહીં સમજાય, કારણ કે તમારા આસકાની વહુ રહી ગામડાની, ચાચી બુદ્ધિ તો નહીં. તમે કયો ઈ હા, તમે કયો ઈ ના, પણ મારી વહુ ભણેલી ગણેલી છે એટલે તમે કયો ને એમાં આ ઘરમાં તો નહીં જ થાય. અને મમ્મી બીજી વાત એ કે એ આ ઘરમાં આવ્યા પછી એણે શું કામ કર્યું છે? એક હળીના 2 કટકા નથી કર્યા, તો શાંતિથી ખાવું છે ને તોય નથી બેસી શકતા. જો વહુ હું આ ઘરના હંધાય કામ કરી દઉં છું. આ તમારી કામવાળી એ કેવી છે ખબર છે? આ ઝાપટ ઝૂપટાઈ નથી આજ કરતી. જ કહેતી હતી, આજ જ સવારમાં આવીને મને કીધું, મને કે માફ કરજો શેઠાણી બા, જ્યાં સુધી તમારા જેઠાણી બા ઘરમાં છે ને ત્યાં સુધી હું તમારા ઘરમાં પગ નથી મૂકવાની. હવે ઈ તો અહીંથી નીકળી ગઈ, હવે મારા જેઠાણી બા કામ કરશે કે પછી આ શેઠાણી બા કામ કરશે કે પછી આ વહુ બા કામ કરશે? હું તો હંધુય કામ કરું છું. હવે એ નથી હરખા ટક કામ. ટક સિવાય કાંઈ નથી કરતા મોટા ભાભી તમે. ટક ટક સિવાય આ ઘરમાં બીજું કોઈ કામ તમે નથી કરતા. વાતે વાતે પેલું હું કામ કર્યું, આ નહોતું કરવાનું, આને હું કામ કર્યું, આટલું બિલ આવશે. આ બધું હું મારા બાપના ઘરે આણામાંથી નથી લાવી તો મને ખબર છે, પણ અહીંયા આવીને મારા ધણીએ વસાવેલું છે એ વાત ન ભૂલતા તમે. અને હા આપણા હરખા 2 ભાગ પડી જ ગયા છે તો પછી હવે આ તમારું તમને મુબારક અને અમારું અમને મુબારક. આ તમારા ઘરે હા તમે જ્યારે આ મોટરની સ્વિચ પાડો છો તો ઇલેક્ટ્રિક વસ્તુ નથી, તો પછી હું કામ તમે એ રાખી છે? બેડે બેડે પાણી હારવા માંડો, ભરો ટાંકા એટલે ખબર પડે. અમારી કરતાં તમે વધારે આ બધી વસ્તુનો ઉપયોગ કરો છો એટલે તમારી ફેસિલિટી અને મારી વહુ કરે એ બધું વાહ. એવું નથી કહેતી હું તો તમારા ભલા માટે કહું. અરે એનું કંટોલાનું ભલું
તમારા જેવા ગઢિયા એટલે જ હેરાન થાય છે કે જીભડી મોઢામાં નથી રાખતા. બાકી શહેરમાં કોઈ કોઈને નડે એમ જ નથી. અરે દીકરાની વહુ એક સાડી લાવે ને તો એને એમ કહેવાય બેટા 2 સાડી લઈ આવી હોત તો. દીકરો કદાચ પગાર માના હાથમાં આપે ને તો કહેવાય ના ના તારી વહુના હાથમાં આપને. આ બધી વસ્તુ સંબંધોને જોડવાનું કામ કરે અને તમે બેઠા બેઠા સંબંધને તોડવાનું કામ કરો છો. જો મોટા ભાભી, હા થેલા મને ઘરની બહાર ફેંકી દેતા વાર નહીં લાગે, મજબૂર નહીં કરતા. હા મનસુખભાઈ, ના ના એવું નથી. હું આવવાનો જ છું, ઓફિસે આવું ને પછી તમને મળીશ. હા, ના ના આજે જરાક કામ હતું, બહાર જવાનું હતું ને એટલા માટે નથી આવી શક્યો. ઓકે ઓકે, ના ના મેં પ્રોમિસ આપ્યું ને એટલે કામ પતાવીને જ આપીશ. સારું ચાલો. હા આવો, ઓફિસે આવો, મળીને વાત કરીએ. શું કામ નહીં? સારું સારું, હા મળીએ પછી. હા મૂક. હા સીતારામ. કોનો ફોન હતો? કાંઈ નહીં, મારા ક્લાયન્ટ છે ને મનસુખભાઈ, એમનો ફોન હતો. કહેતા હતા કે હમણાં ઓફિસ કેમ મોડી ખોલો છો એટલે. હા, તો તમે શું રીઝન આપ્યું? રીઝન એ જ આપ્યું છે કે આ હમણાંથી થોડો કામમાં વ્યસ્ત છું, તબિયત નથી સારી. બીજું એમ તો ના જ કહેવાય ને કે ઘરમાં ઝઘડાઓ વધી ગયા છે એટલે લેટ થાય છે. હા, તો હું તમને છે ને એ ઝઘડાની ફરિયાદ કરવા માટે જ આવી છું. હું ઝઘડાની ફરિયાદ કરવા આવી છું? હેતલ તું તો સમજ. માનું છું કે હા મોટા પપ્પા અને મોટા બા એ લોકો ગામડેથી આવ્યા છે, કોઈ વાતે સમજે એમ નથી. પણ તું શું કામને સામી થાય છે? હા તું સામી થાય પછી તને કંઈ કહે ને. અરે હું સામે એટલે થાઉં છું કે જે વાત કહેવાની હોય ને એ કહે ને તો બરાબર લાગે. હા, કેટલીક વાતમાં સેક્રિફાઈસ કરવાનું, જે વાતમાં સેક્રિફાઈસ થતું હોય ને એ વાત બરાબર છે. હા તો ના થતું હોય ને એ વાત પણ એ ટોક 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 કરે. અને હું જે આ જીન્સ ટોપ પહેરું છું ને એની ઉપર એને વાંધો છે. એ તો એવું જ ચાહે છે કે હું પણ એની જેમ આ શું કહેવાય ચણિયા ચોળી પહેરીને ફરું. જો એ લોકો જ્યારે આવ્યા હતા ને ત્યારે જ મેં તને અને મમ્મીને ખુલાસો કર્યો હતો કે આ લોકો અહીંયા આવશે એટલે નક્કી આવી બધી બાબતોને લઈને ઝઘડાઓ થશે. તો પછી તારે સમજી જવાય ને એમની સામે શું કામ ને જીન્સ ટોપ અને આ બધું પહેરવું જોઈએ. તું એક કામ કર ને, સાદા અને સિમ્પલ આ બધા ડ્રેસ મળે છે ને એ ડ્રેસ બજારમાંથી લઈ આવ, હે પહેરને. ઇટ્સ ઓકે, ચલો જીન્સ ટોપ પહેરવાનું મેં બંધ કરી દીધું. ઓકે, માની લીધું કે એના લીધે હવે ઝઘડો નહીં થાય, એના લીધે એ લોકો મને કંઈ નહીં કહે. પણ આ કપડાં ધોવાનું પણ બંધ કરી દઉં. કેમ? કપડાં ધોવા ઉપર શું થયું? હા, મશીનમાં કપડાં ધોઉં છું ને તો પણ એ લોકોને વાંધો છે. કહે છે કે તું જીમમાં જા ને એની બદલે આ હાથે કપડાં ધો તો તારી એક્સરસાઇઝ થાય. જો કે સમય નથી રહેતો એના માટે થઈને તું આ બધું કરે છે. બાકી આમ જોવા જઈએ ને તો એમની વાત પણ ખોટી નથી. હા જીમમાં જઈને તું મહેનત કરે છે, એ મહેનત તારા ને તારા કામમાં પણ કરી શકે ને. દેવાંગ, જ્યારે આપણા ઘરે સુવિધા નહોતી ને ત્યારે હું હાથે જ કપડાં ધોતી. ત્યારે મેં તમને એક વસ્તુ પણ કીધી છે નહીં ને? હવે સુવિધા આવી છે અને સમય બચે છે તો વોશિંગ મશીનમાં કપડાં ધોઉં છું એ શું ગુનો કર્યો છે મેં? અને મશીનમાં તમારા બધાના કપડાં હું ધોઉં જ છું, સારા જ થાય છે. હા, ન જાણે એના કપડામાં જ કેમ લિક્વિડ રહી જાય છે. હશે એ લોકોને ટેવ ના હોય ને કે આવી રીતે મશીનમાં કપડાં ધોવાઈ જાય પછી મશીનમાં જ કપડાં સુકાઈ જાય અને ડાયરેક્ટ કપડાં પહેરી પણ શકીએ. એટલે એ લોકોને નવીન લાગતું હશે, બનતું હોય કે હકીકતમાં લિક્વિડ થોડું ઘણું રહેતું પણ હોય. પણ જો હકીકતમાં આપણે એ લોકો કહે જે પ્રમાણે સેટ ભલે ના થઈ શકે પણ પ્રયત્ન તો એકવાર કરવો જ જોઈએ. હા જો ને એ લોકો નહોતા આવ્યા ત્યારે હું પણ જીન્સ ટી શર્ટ ને આવું બધું પહેરતો ને. એ આવ્યા છે ત્યારથી સાદા સિમ્પલ કપડાં પહેરું છું. એમની સામે બને ત્યાં સુધી એમને ફરિયાદ કરવાનો મોકો ના મળે ને એવી રીતે જીવન જીવવાની શરૂઆત કરી છે મેં પણ. મને પણ કહેતા હતા, મને પણ ખીજાતા હતા. તો પછી તું અને મમ્મી આવો બદલાવ શું કામ ના કરી શકો? નથી થતો ને, સડનલી ના થાય, ધીરે ધીરે બદલાવ થાય. હા, તમે છે ને તમારે વ્યસન હોય ને તો અમે લોકો કહીએ કે દેવાંગ તમે સિગરેટ પીવાનું બંધ કરી દેજો તો તમે ડાયરેક્ટ કરશો નહીં ને? ધીમે ધીમે ઓછી કરતા જશો, એમ કરીને તમારું વ્યસન છૂટે. એવી જ રીતે આજે અમે
રેડી કેડીમાં રહેલા છીએ ને એ ડાયરેક્ટ ના છૂટે. હું એ જ કહેવા માગું છું કે જ્યારે જ્યારે તું મને સિગરેટ પીવાની ના પાડે ત્યારે જો હું તારી સામે થાવ, આ તારો વિરોધ કરું અને તને ટોક્યા કરું તો તને કેવું લાગશે? તને તો એમ જ થશે ને મારી વાત તો સાચી છે, હું તો હકીકતમાં આ વ્યક્તિના ભલા માટે કહી રહ્યો છું. એમ છતાંય આ વ્યક્તિને સિગરેટ પ્રત્યે આટલો બધો લગાવ છે, મારી પ્રત્યે જરા પણ નહીં. એવું જ થઈ રહ્યું છે. હકીકતમાં એ લોકો આપણા વ્યસનો છોડાવી રહ્યા છે અને આપણને એવું થાય છે કે આવું શું કામ, અમે શું કામ આવું પરિવર્તન કરીએ? અમે તો અહીંયા બધી સુખ સુવિધા સાથે રહીએ છીએ, તો પછી અમારું જીવન આવું જ હોવું જોઈએ. અને બસ ત્યાં જ વાત અટકીને પડી છે. હવે મને સમજાણો કે વાંક હકીકતમાં એ લોકોનો થોડો ઘણો હશે ને, તો એનાથી 3 ગણો વાંક તો આપણો છે. આપણે લોકો જ આ વાતનો વિરોધ સ્વીકારી નથી શકતા. આપણે લોકો જ આ વાતને સ્વીકારી નથી શકતા અને એટલે તો સામો વિરોધ કરીએ છીએ. છે ને આ બધું તમારાથી થઈ શકે, મારાથી ના થઈ શકે. અને જો મને બહુ ફોર્સ કરશો ને તો હું મારા મમ્મીના ઘરે ચાલી જઈશ. તમે એક જ વાત કહો ને હવે, હા હું દૂધની બાટલી લાવું કે દૂધવાળાને ઘરે બોલાવું, કયું સારું પડે? શહેરમાં રહીએ છીએ એટલે દૂધની બાટલી લઈએ સારું પડે. હા તો એ પણ નથી લાવવા દેતા, કે છે કે ઘરે ગાય હોવી જોઈએ. હવે હું ઘરે ગાય બાંધું? તારી વાત પણ સાચી છે. હું એ લોકોની સાથે હમણાં વાત કરી લઉં છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. હા અને આમ પણ હા પહેલાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે, આ છેલ્લો પ્રયત્ન. જો આ વખતે એ લોકો નહીં માને ને તો મારી પાસે બીજો રસ્તો પણ છે. ઓકે. અને એ બીજો રસ્તો સક્સેસફુલ ના થાય ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. તલ ખોટી વાતને લઈને ગુસ્સો કરે છે. મોટા બા, મોટા પપ્પા, મેં તમને લોકોને કેટલી વખત સમજાવ્યા પણ તમે લોકો કોઈ વાતે સમજવા તૈયાર નથી. હવે આમાં તમે જ કહો, વચ્ચે રહ્યો હું એકલો. એક તરફ મારા મમ્મી, મારી પત્ની, હે બંને છે અને એક તરફ તમે બંને. મારે શું કરવાનું? હું શું નિર્ણય લઉં આમાં? હું તો હું જોઉં છું ખબર, એક તરફ મારો ભાઈ કમાય એવો અને એક તરફ તમારા ઘરના પૈસા, એ બેની વચ્ચે અમે તો તરત નિર્ણય લઈ લેવી છીએ કે પૈસા બસાવાય, ઓલો જે કમાય છે ને એનું કંઈક દેખાય. હા, તમે ફારા કરીએ પૈસા ખર્ચો, હા વાત પકડીને જ તે અમારી સાથે ઝઘડો કરો છો ને. પણ જુઓ, જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે જ રહેવું જોઈએ. અમે લોકો અમારી પરિસ્થિતિ પ્રમાણે રહીએ છીએ ને, એમાં કોઈ જ ખોટી વાત નથી. મોટા મમ્મી, હું જાણું છું કે તમે આ જે કંઈ પણ કહી રહ્યા છો ને, આ જે કંઈ પણ કરી રહ્યા છો ને, બધું જ અમારા લોકો માટે કરો છો. પણ શું કરીએ, અમારે આવી રીતે રહેવું પડે, મજબૂરી છે અમારી પણ. બસ તમે લોકો તમારો કક્કો સાચો રાખો છો, એમાં જ અમે લોકો કંઈ નથી કરી શકતા. પણ અમારો પુસ્તો હાસો છે એટલે અમે એમ કેવી છે કે ભાઈ હા અમે કેવી ને એ હાસું છે. અમે એમ કેમ નથી કહેતા કે સૂર્ય છે ને એ પશ્ચિમમાં ઉગે, કારણ કે એ ખોટું છે એટલે એ ન કહેવાનું હોય, જે હાસું હોય ને એ કહેવાનું હોય. જવા દો ને, કોને સમજાવાશે? સમજાવવાનો કોઈ મતલબ નથી. તમે જ વિચાર કરો ને. હું રાધાને હારા માટે કહું છું કે જો એ આ હંધુય સમયસર સંભાળી લે તો કાલે ઉઠીને દેવાંગ તને તકલીફ ન પડે. અમારા દેર બહાર ગયા છે વિદેશ તમારા લોકો માટે કે 2 રૂપિયાની કમાણી થાય, આગળ વધો તમે અને તમારા માટે બચત થાય. પણ રાધાને એમ લાગે છે કે હું ટોકું છું તો મને ગમતું નથી એટલે હું ટોકું છું. એવું નથી. મારા માટે તમે હંધાઈ હરખાશો, તમારા હંધાઈનું પેટમાં બળે છે ને એટલે બોલું છું. હવે તો મેં બોલવાનું બંધ કરી દીધું. નક્કી કર્યું છે આજથી કોઈને કાંઈ કહેવાનું નહીં. જેને મન મરજી પડે ને એ કરે. છું મોટા બાપ, હું માનું છું કે તમે લોકોએ તમારા તરફથી દરેક પ્રયત્નો કર્યા, પણ તમે જ વિચાર કરો ને, આ વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ ક્યારે બન્યો? જ્યારે પોતાની અંદર આત્મજ્ઞાન થયું ને ત્યારે. હવે એવી રીતે જ્યાં સુધી અમે લોકો તમારી વાતને સમજી જ નથી શકતા અને સમજવા જ નથી માગતા તો પછી શું કામ?
શું કામ બધા લોકોને બદલવાના વ્યર્થ પ્રયત્ન કરો છો? એકદમ સાચું કહ્યું. એમ નહીં પણ તો તમે તો આખી જિંદગી ક્યારે નહીં સમજો તો આમણામ જ લૂંટાવા કરવાનું. કેમ અમે લોકોએ ક્યારેય પણ તમારી પાસેથી રૂપિયા માગ્યા છે ખરા? નથી માગ્યા ને. મારા પપ્પા કમાય છે, એની કમાણીમાંથી જે કંઈ પણ બચશે કે જે કંઈ પણ અમે લોકો વાપરીશું એ અમારું છે. અને આમ પણ આ રૂપિયા ભેગા કરીને ક્યાં લઈ જવા છે? કેટલું જીવીશું કેટલું નહીં કોને ખબર છે? તો પછી એક જ વાર લાઈફે મોકો આપ્યો છે કે આપણે કેવું જીવવું છે ને એ આપણી ઉપર છે. સરખી રીતે પણ જીવી શકીએ અને કરકસર કરીને પણ જીવી શકીએ. તમે ખોટા છો એવું નથી કહેતો, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ અમારી મેન્ટાલિટીને ખોટી સાબિત કરવાની પ્રયત્ન તો ના કરો. કરકસર કરકસરનો કઈ ખબર છે બેટા કે કરકસર કોને કહેવાય? ક્યારેક તારા પપ્પા વિદેશથી આવે ને ત્યારે એમને પૂછજે કે કરકસર કોને કહેવાય. આજે તારા પપ્પાની એક એક રૂપિયાની કદર છે. હા, તમને દુઃખી નથી જોવા માંગતા એટલે એ તમને કાંઈ નહીં કહેતા હોય. બાકી હું મારા દેરને સારી રીતે ઓળખું છું. એ નાનપણથી મોટા કર્યા છે તારા પપ્પાને મેં. હું લગ્ન કરીને આવીને ત્યારે મારા દેર 10 વર્ષના હતા અને ત્યારથી મેં મોટા કર્યા છે. હંધી ખબર છે મને. આ તો આજે મને હાવ પારકી કરી દીધી રાધાએ. મહેમાન કહી દીધું. મેં નહોતું વિચાર્યું ક્યારે કે રાધા આપણને મહેમાન માનતી હશે. આ તો આપણા પોતાના છે અને જ્યારે પોતાના જ વ્યક્તિ જાકારો આપે તો કોને કહેવું? મોટા બાપ સોરી, મારા મમ્મી વતી હું તમારી માફી માગું છું. જુઓ, તમે નથી ખોટા, તમે સાચું જ કહી રહ્યા છો. પણ હા, મારા મમ્મી હું કે હેતર અમે લોકો ક્યારેય પણ તમારી વાતોને સ્વીકારી તો નથી જ શકવાના. માટે પ્લીઝ છેલ્લી વખત કહી રહ્યો છું, હાથ જોડું છું તમને લોકોને કે બધા પ્રયત્ન તમારા વ્યર્થ છે. છોડી દો ને. સમજાય તો ઠીક છે, બાકી તમને લોકોને જેમ કરવું હોય ને એમ કરી શકો. દેવા ગામમાં અચાનક કેમ આવવાનું છું? કઈ થયું તો નથી ને? મોટા ભાઈ વાત જ એવી છે કેમ? કે અરે આમ અચાનક અહીંયા આવવું પડ્યું. જુઓ, હા, તમારું મકાન તો હવે બંધાઈને તૈયાર થઈ ગયું છે. હા, તો પછી એક કામ કરો ને, આ તમારા મમ્મી અને પપ્પાને શહેરમાંથી અહીંયા ગામડે લઈ આવો ને પાછા. અરે હા, શું કહું ભાઈ, એની જગ્યાએ સર ન્યાસ છે. કેમ? શું કામ એની જગ્યા ત્યાં છે? હું વાત કરવી તને ભાઈ, હું હેરાન થઈ ગયો છું. હાવ મારે મકાન આ બનાવવાનું નહોતું તો એ પરાયણે બનાવ્યું એને કાઢવા હાટું. કાઢવા માટે? હા, શોભાઈ, આવી વાત શું કામ કરો છો? હા, તમે મતલબ કે બધું નાટક કર્યું હતું કે જેથી કરીને તમારા મમ્મી પપ્પા થોડો સમય શહેરમાં રહે, તમે લોકો શાંતિથી અહીંયા જીવી શકો. પણ શું કામ આવું નાટક કરવાની જરૂર શું કામ પડી? આ તારા ભાભીને એ હક નથી લેવા દેતા. 5 મિનિટ ને 5 મિનિટ થાય ત્યાં કે લાવો સા. હરખી રીતે એ કામ કરતી હોય તો એ નકરા ટક 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 કર્યા કરે. તો પછી મારે શું કરવું બોલતું? અને આ મકાન તો છે ને સારું જ હતું તોય મેં પછી પાડી નાખ્યું ને કીધું કે આપણે નવું બનાવવું છે. આખું મેદાન સાફ જ કરી નાખ્યું. તો એ કે તો આપણે આમ રહેવા જઈએ, ત્યાં રહેવાય ગયા. તો એ મકાન મને પડવાની બીક લાગતી, જૂનું મકાન હતું. પછી મેં કીધું તો વલપણ બનાવી જ નાખી. એ પછી બનાવ્યું ને પછી ના મૂકવા આવ્યો. હું તો અહીંયા તમને વિનંતી કરવા માટે આવ્યો હતો કે તમારા મમ્મી અને તમારા પપ્પાને અમારી ઘરેથી પાછા લઈ જાઓ. એટલા માટે કે અમારા ઘરમાં પણ ઝઘડાઓ વધી રહ્યા છે. મારી પત્નીને કે મારા મમ્મીને જરાય નથી ગમતું કે મોટા મમ્મી અને આ મોટા પપ્પા એ લોકો કોઈ પણ પ્રકારના સજેશન આપે. જોકે એ લોકો એની જગ્યાએ ખોટા નથી, સાચા જ છે
કે હકીકતમાં એ લોકો જેવી રીતે જીવન જીવ્યા છે ને એના અનુભવનો નિચોડ જ આપણને આપી રહ્યા છે. પણ શું કરીએ, હા, મારા ઘરે મારી પત્ની સ્વીકારવા તૈયાર નથી. સાચું કહું તો મારે પણ મારું જીવન મારી પત્ની સાથે જ કાઢવાનું છે, એટલે હું પણ સામે કંઈ કરી શકું એમ નથી. જુઓ, તમારા મમ્મી પપ્પા છે, એમને સાચવવા તમારી ફરજ છે. માટે પ્લીઝ, બની શકે એમ હોય તો 2 મહિનાનો સમયગાળો પૂરો થયો છે તો આવીને એ લોકોને લઈ જાઓ. ભાઈ શું કરવું, અત્યારે ભાભી ઘરે નથી, આ સાંભળત નહોતો એ અત્યારે જ એના બાપાને ત્યાં વહી જાત. હા, તો પછી તમે જ કહો શું કરવું. હા, આખી વાતમાં મોટા પપ્પા કે પછી મોટા બાનો શું વાંક છે? હકીકતમાં એ લોકો જે રીતે જીવન જીવ્યા છે એ રીતે જીવન જીવવાની સલાહો આપે છે. અને આમ પણ હું તો એમના માટે ઘણો દૂર છું, પણ તમે તો સગા દીકરા છો, તમે એમનાથી મોઢું ફેરવી લેશો. 4 વાર મેં જાત્રામાં મોકલ્યા હતા ઉશીના રૂપિયા લઈને, અડધેથી પાછા આવે કોઈકની ને કોકની હારે છે ને કાંઈક માથાકૂટ કરી જ હોય. હવે ખોટી વાત છે. છાત્રાએથી પાછા એટલા માટે આવતા હતા કારણ કે એમને તમારી ચિંતા હતી. એમને એમ હતું કે હા, મારો દીકરો આ ઘર સરખી રીતે સંભાળી શકશે કે નહીં, અમારી વહુને ઘરમાં સરખી રીતે રાખતો હશે કે નહીં. પણ તમને અને મને તો એવું જ દેખાય છે કે હકીકતમાં એ લોકો આપણી ચિંતા ખોટી રીતે જ કરી રહ્યા છે. આપણે તો આઝાદ પક્ષીઓ છીએ ને, આપણું આકાશ છે, જેટલું ઉડવું હોય એટલું ઉડવા દેવા જોઈએ ને. પણ નહીં, હકીકતમાં મોટાભાઈ એવું નથી. એ લોકો એની જગ્યાએ સાચા છે. આપણે એમને ક્યારેય પણ ખોટા પુરવાર નહીં કરી શકીએ. તમે જ વિચાર કરો ને, આખરે એમની જગ્યાએ તમે હોત તો, તમારા સંતાનો તમારી સાથે આવું કરતા હોત તો, તમારી સલાહો તમારા સંતાનને ના ગમતી હોત તો, માનું છું કે ઉંમર થઈ ગઈ છે, એની ઉંમર પ્રમાણે એ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે ને એને તમે કે હું આપણે લોકો ઇગ્નોર કરતા હોઈએ છીએ. પણ સાચી વાત તો એ છે કે હકીકતમાં એ લોકોને એક વાર તો સમજવા જોઈએ. જ્યારે સમજીશું ને ત્યારે જ એ લોકોને પામીશું. અરે પણ એને સમજવામાં તો આખી જિંદગી વહી જાય એમ છે એલા ભાઈ. તો આખી જિંદગી કાઢી નાખો. આખરે એ લોકોએ પણ તમારા માટે થઈને આખી જિંદગી કાઢી નાખી ને. તમારા એક દીકરા સિવાય એમને કોઈ સંતાન છે ખરું? હા, કે તમારા સિવાય ક્યારેય બીજો કોઈ વિચાર કર્યો છે ખરો? જોકે મને તો ખ્યાલ નથી, પણ કદાચ અહીંયાનું ઘર છોડતી વખતે એક વાર તમે યાદ કરી જુઓ કે એમના મોઢા ઉપર તમારા નામની ચિંતા ન હોય, તમારા માટે દુઃખ ના હોય. હતું? બોલો ને, જવાબ કેમ નથી આપતા? એ તમારા મા બાપ છે. આવી રીતે ઇગ્નોર કરવાથી એમનાથી દૂર નહીં થઈ શકો. માટે પ્લીઝ તમારા મા બાપને હાથ જોડું છું, અપનાવી લો. હા, તમારી પત્નીને સમજાવવી પડે ને તો સમજાવી દો. એ તમારા છે, કોઈ પારકા નથી. અને યાદ રાખજો, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હા, ખુદ તમે જેની પૂજા અને અર્ચના કરો છો ને એ ભગવાન પણ નહીં. મને નથી લાગતું કે આ લોકો અહીંયાથી આવી રીતે જાય. દિવસે ને દિવસે છે ને એમની માથાકૂટો વધતી જાય છે. અરે માણસની જાતમાં જ નથી આવતા. કઈ કઈને થાકી ગઈ પણ સમજવું નથી. કાકી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શું થયું? મકાનનું કામ થઈ ગયું કે હજી એ બાકી છે? અને હજી 4 મહિના તારા મમ્મી પપ્પાને અહીંયા રાખવાના હોય ને તો મૂકી જજે તું તારે. અહીંયા તો અનાથ આશ્રમ જ ખોઈલો છે અને ત્યાં ગામમાં 2-4 જણાના હજી ઘર પડી ગયા હોય ને તો એને લેતો આય. એને આપણે અહીંયા રાખીએ. અહીંયા મોટું બોર્ડ મારી દે, અનાથ આશ્રમ. જેના વાવાઝોડામાં કે ગમે એમાં ઘર પડી ગયા હોય, એના ઘર બનાવવા હોય તો બીજાને સુરતમાં હાચવવામાં આવશે. અમારા આ ઘરે એડ્રેસ આપી દે. કાકી, મને ખબર છે, મને દેવાંગે બધી વાત કરી, એટલે જ હું મારા બા બાપુજીને તેડવા આવ્યો છું. તેડી જ જા ભાઈ, તેડી જ જા. નતર છે ને આ મારા દીકરાનું ઘર ભાંગશે.
તારી મમ્મીને સોફા ઉપર કેવી રીતે બેહવું ઈ ખબર નથી પડતી. આ બે ટાંગા ઉપર લઈને સોફા ઉપર બેસે છે. તારા બાપા આખો દી બીડીના ઠૂઠા ચાયવા રાખે છે. અરે ઘરમાં ગમે નો ગમે, વહુ હોય ગમે, આપણને ખબર છે કે આ વસ્તુ નથી ગમતી, ઈ જ વસ્તુ તારા બાપાને કરવી છે. વાત જે છે ને ન્યાય અખડા નથી રહેતા, સમજ્યા કાકી? મારે બહુ હાવ કંટાળી ગઈ છે. એનું કારણ જ ઈ છે, આ ઘડિયાળ છે ને અમથા વૃદ્ધાશ્રમમાં નથી જાતા, એનું કારણ જ ઈ છે. કારણ કે આમ જોવા જઈએ ને તો પોતાની જીભડી મોઢામાં રહેતી નથી, અને વહુને હેરાન કરવી ને કટાણે ચા પીવો ને કટાણે ભજીયાનો પ્રોગ્રામ કરવો ને કટાણે એને જાત્રાઓ કરવા જાવી ને બધુંય એને હોય, પછી હેરાન થાય ને શું થાય? હા, અને હું કહું, હું એના વતી છે ને તમારી માફી માંગુ. તું ભાઈ હું કામ માફી માંગશો? જેણે ભૂલ કરી એને તો એને ભૂલનો પસ્તાવો નથી. અને આમ જોવા જઈએ ને તો સૌથી મોટી ભૂલ તારી માની છે. આ ભલે મારી જેઠાણી છે પણ મારે બોલવું પડે છે. મારા ઘરમાં આવ્યા તેદુના 2 શાક નહીં બનાવવાના. અરે આ મોંઘવારી છે, આમાં 2 શાક બનાવતા હશે? અરે મારી વહુ મશીનમાં કપડાં ધોવે એને નથી પોહાતું, એના હિસાબે મારા ઘરની કામવાળી વહી ગઈ છે. અરે આ કેટલા દુઃખ છે ને અમારું મન જાણે છે, એમ છતાં અમે કાંઈ બોલ્યા નથી 1.5 મહિનાથી. કાકી તમે 1.5 મહિનાથી નથી બોલ્યા, હું તો મારા લગ્ન થયા ને ત્યારનો નથી બોલ્યો. અમારે આ મહિનાથીમાં 2 દી તો બપોરે તેલ ને ચટણી રોટલો જ ખાવો પડે છે. હોય મોંઘવારી હોય તો તમારે થોડી કરકસર કરવી પડે, ના નથી પાડતા, પણ આટલી બધી કરકસર? સવારનું બપોરે ખાવ ને બપોરનું હાંજે ખાવ. હવે તો કૂતરા વય ઊંઘીને વયા જાય છે, ઈ ટાઢું નથી ખાતા. મને લાગ્યું એને અહીંયા થોડાક દિવસ રોકાવાનું કહે ને તો એ સુધરી જાય, પણ આણે તો તમારી ઘરે બસ બાપા બસ, હવે થોડાક દી નથી કાઢવા હોય ને આયરે, નતર કા મારું ભાંગશે ને કાંઈ એનું ભાંગશે. ના ના, તમારું ભાંગે ને એવું નથી કરવું. મારે ભલે પછી જે થાય એ હું દામિનીને સમજાઈ દઈશ. તમારા તો લમણે લખાણા છે એટલે ભોગવા વગર છૂટકો નથી. અમારે થોડા ભોગવવાના હોય ભાઈ. હા તું આટલા ટાઈમથી આવીશો કે કોઈ દી તને હાચવવામાં અહીંયા કાંઈ તકલીફ પડી હોય? પેટના દીકરાની જેમ હાચવો છે એમ ખવડાવ્યું છે, પણ તારી બીજી કાંઈ માથાકૂટ ન હોય. આને તો સવારમાં જાગી ન્યાથી ચાલુ થાય ટંકોરી અહીંયા નહીં કે ન્યા મૂકો. હવે ટંકોરી મારે હું એના માથે મૂકવા જાવી? વાત જ એ છે, અમારે ન્યા જ આ બધી માથાકૂટ. ભગવાન તો કે ભગવાનને આમ નો બેહાડાય, દ્વારપાડમાં ઈ કે હનુમાનજીને અહીંયા બેહાડે. એટલે બાપા અમને બધી ખબર પડે છે, તોય ભગવાન અમારું હાકે છે ને ગાડું. તમે તમારું કરો ને. મને ખાલી 6 મહિના વેલા કપડાં પહેરવા દીધા, પછી બસ લગ્ન પછી મેં 6 મહિના પાટલું ને બુસ્કોટ પહેર્યા, પછી જો આવા પહેરાઈ દીધા, વાત પૂરી. કે પણ તારા બાપાની આખી જિંદગી આમ નામ વહી ગઈ, તારી થોડી જાય બટા. આ તો વહુ હારી છે તો વાંધો નથી, નતર કાલ હવારે હાલતી થાય મૂકીને કોણ દેહે ડોહી બીજી છોકરી? આ તારી માના ને તારા બાપના સ્વભાવને બધાયને થોડકતા બધાય ઓળખે છે, આખા ગામમાં અમારા સંબંધ બધા બગડી ગયો એટલે તો એને અહીંયા મૂકવા આવ્યો હતો. બીડીયું ઉપર બીડીયું, મને તેમ થાય કે આમ દુકાન હોય તો હાથ પૂરી કરી જાય. હા, એ કહેતા હતા ને વૈશમાં, એ કે મને ગલ્લો નાખી દે, હું કોઈને કાંઈ ન કહું. મેં નહીં. હા તે નકરા બેઠા બેઠા ગુટકાન પાન માવાના 4 ભાઈ બીડી ને બધું પીધા રાખત ન્યા. હા, પણ હું કહું એ અત્યારે ક્યાં ઉપર છે? આ પેલા માળે હશે. આમ થાય એમ કે એસી નો નખાય, અત્યારે એસી ચાલુ કરીને હોળ ઉપર રાખીને ઉતાય છે, જોઈએ જા બે માણા. બહુ કરી હો હવે આને તો. હવે આને પાછા લઈ જવા કે નો લઈ જવા કાંઈ દઈ? એ ભાઈ તું લેતો જ જાજે હો, નો લઈ જવા બ લઈ જવા કાંઈ નહીં. મારે નતર છે ને આ 1 કરતા 2 થાય. મારે કરવો પડશે તારા કાકાને ફોન કે હું જાઉં છું મારા બાપાને ઘરે. મારું એક કામ કરશો? હજી હું બાકી રહી ગયું છે? હવે તારે હું ગામના મૂકવા આવસ અહીંયા? નહીં, હું મારા બાને ને બાપુજીને દેહમાં ન લઈ જાઉં ને ત્યાં સુધી છે ને તમારા વહુને ફોન કરી દેજો, એને જરીક સમજાવજો. હું સમજાવે? એ બિચારી સાચી જ છે. ઈ કંટાળી ગઈ છે. આવ તમે કેમ તારાથી કે તાર માવતરથી? મારા માવતરથી. એ હું સમજાઈ દઈ. તું જા ને ભાઈ, આ લોકોને લઈ જવાનું કઈક કરીને હા, ગાંડા કરી નાખશે નતર. હજી પ્રાણી છે, ખબર નહીં ક્યાં ક્યાંથી બધા આવી જાય છે. કેવા રાજાની જેમ હોતા છે એમ. બાપુજી, હે બાપુજી, હું નહીં, આમ ઊભા થાવ. અસ્કા તું ક્યારે આવ્યો? અહીંયા તમે બધું ઊંધું વાળ્યું ત્યારે. હું ઊંધું વાળ્યું? બધું બરાબર તો છે. બરોબર છે. તમને ક્યાંય હખણું રહેતા આવડતું જ નથી. કેમ શું થયું વળી? ઓહો, હીના એ બધું કરે ને પાછા આપણને પૂછે શું કર્યું અમે.
અરે ત્યાં આપણે તું અહીંયા આવ્યો શું કામ કાંઈ પૈસાની જરૂર પડી કે મકાન બની ગયું એટલે અમને બોલાવા આવ્યો છો? મકાન તો બની ગયું છે, પણ આ બીજું મકાન છે ને તમે પાડવા ઊભા થયા છો, ઘર વિખવા ઊભા થયા છો. અરે ઈ તો આપણે હું દેહમાં તો ત્યારે જ આપણે પાડી નાખ્યું હતું અને એની ઉપર તો આપણે મકાન બનાવ્યું છે. હવે કેટલા ઘર છે? હવે એક ઘર હતું એ તો આપણે પાડી નાખ્યું હતું. હવે બીજું કયું ઘર પાડવાની વાત કરશો તું? હું એ ઘરની વાત નથી કરતો, આ ઘરની વાત કરું છું. આ ઘરની. ઠીક, આ ઘર ભાંગવા ઉભા છે એમ? હા, આ તમારે અહીંયા બધી પંચાયત કરવાનું જરૂર છે. આજે પંચાયત કરે જ ને, પણ ઠેક એટલે તને કહું કે મને ઠેક આથી તને કહું કે કેણ મોકલાવ્યું એમ ને કે તમે તમારા છે ને તમારા બાને ને તમારા આતાને લઈ જાઓ. હા, તમે તમારો સ્વભાવ ક્યારે સુધારવાનો છે એ કયો? અરે મારા સ્વભાવ તો સુધરી ગયેલા છે, બીજાને સુધારવાની જરૂર છે. તમે સુધરશો કે નહીં મને તો એ વાત જ નથી સમજાતી. હજી બંગાહા ખાય છે. જાતો તાર કાકીને કહેતો સા બનાવે. સા બા નથી પીવી હવે, બરોબર? બેમણામ બેહો. અરે ઉઠ્યા પછી શાની રકાબી તો જોવે જ ને. હવે શા પીધા વગર ઊંઘ નહીં ઉડે. હું છે ને તમને હોટલે પાઈ દઈ અને મારા બા ક્યાં રૂમમાં હુતા છે? ઓલા રૂમમાં હુતા છે ને, ઓલું એસી વાળા રૂમમાં. હે હા, એ ક્યાંક હશે અંદર. તો હાલો હું તમને તેડવા આવ્યો છું. આવી રીતે અચાનક ઉઈ જવાનું છે? હા, અચાનક વયું જવાનું છે. મને લાગે અહીંથી છે ને કોઈ કે સાઈ ભરી છે. તને ફોન આવ્યો તો કોઈનો? એટલે મારે શું કેવું, આ દેવાંગની ને છૂટા છેડા ઉપર વાત વહી ગઈ. હા, મારા બાએ કોના ખબર કેટલાક આ એતલ વહુને હેરાન કર્યા હોય. અરે એ તો સુધારવા પ્રયત્ન કરતી તારી માં તો સમજા, પણ આ લોકોને હોય. અરે કહેવાય છે ને કે ગધેડાને રજકો ન હોય, એ જો આનું નામ સમજ્યા. બસ કરો હવે તમે. હા, 15 દી મામાન્યા મોકલ્યા હતા, પણ 15 દી પૂરા ત્યાં નોચ્યા. ત્યાં અઠવાડિયામાં પાછા આવ્યા હતા. હવે અહીંયા તો મને લાગ્યું કે અહીંયા રહે, પણ નહીં. અહીંયા હોતે એનો રંગ દેખાડી જ દીધો. અરે હું તો મારો રંગ તો હું એ લોકોને અસલ રંગ હું એને બતાવવા માગું છું. એ લોકો છે ને ખોટી રીત જીવતા હતા, જીવવાની રીત જ એ લોકોની ખોટી હતી. હું એને હાસી રીત જીવાડવા શીખવા માગતો હતો, સમજ્યા? હું તમને અહીંયા મૂકવા આવ્યો ત્યારે મેં તમને શું કીધું હતું કે ગામડાનું જીવન ને શહેરનું જીવન બે અલગ હોય, એટલે અહીંયા કાંઈ ખોટી છે ને કોઈની હણી નહીં કાઢતા. અરે પારકું ઘર હોય ને તો હું કાંઈ ન બોલું, કાંઈ કહે ને એને જેમ કરવું એમ કરે. અરે આ તો મારા હગા નાના ભાઈનું ઘર છે અને નાના ભાઈના છોકરા છે આ બધા, સમજ્યા? એટલે એ મારા છોકરા કહેવાય ને મારું જ ઘર કહેવાય. હવે હું મારી હગી આંખે કાંઈ મારું ઘર ભાંગતા થોડો જોઈ શકું. હવે તમે જ ભાંગવા આવ્યા છો અને પાછા એમ કે હું થોડો ભાંગતા જોઈ શકું. હું જો આ કાંઈ ન કહું ને એને હાસી રીત જીવવાની ન શીખવાડું ને તો એનું ઘર આજે નહીં તો કાલ ભાંગી જાહે. અને એકવાર ભાંગશે ને પછી પાછું ઊભું નહીં થાય. પણ હું જે અત્યારે કહું છું ને ત્યારે એને તો એમ જ લાગશે અમારું ઘર ભાંગે છે, પણ એ ભાંગતું નથી, એ વધારે મજબૂત થાય. મજબૂત શું થાય હવે? તંબુરો. અને બીજી વાત તમને કીધું, જો મારી વહુ નહીં છે ને તમે એના ઠક ઠક કરો છો ને એ નથી ગમતું. હો, એ જ વાંધો છે અત્યારની વેજાને, સમજ્યા? અત્યારના વેજાને માવતર કે નહીં કોઈને ગમતું નથી. માવતર બિચારાએ કેટલી મહેનત કરી હોય, દિવસ ને રાત એક કરીને મહેનત કરીને એ લોકોએ બધું વાવ્યું હોય અને આ બધું ઉજાડી નાખે છે અત્યારની વેજા. હા, ઉડાડી નાખે છે. અને અત્યારને વેજાઓને તો અત્યારે રૂપિયાની કદર જ નથી, ફાવે એમ રૂપિયા વાપરવા છે. પેલા તમે મને કહેતા ખબર કે અમે નાના હતા ને તો એ 5 રૂપિયામાં દાડીએ જતા. હા, બરોબર. જતા જ ને. અત્યારે હું કેટલું કામ કરું છું? 1000-1500 નું કામ કરું છું. હા, તો પછી 5 રૂપિયામાં છે ને આ તારા અત્યારે જમાનો એટલો ઓલો બદલી ગયો છે. હા તો સાંભળે, 5 રૂપિયા હું દાડીએ જતો ને એમાં મારે 50 વીઘા જમીન થઈ છે, સમજ્યા? તું અત્યારે 1500 નું કામ કરશો, હું બસાઈશો કે હાલ લે બસ એ તો સમય પ્રમાણે બધી મોંઘવારી વધે. હાલો ઊભા થાવ ને મારા બા ને હું બોલાવું છું. આલું મોટું હાલો. મોટું થેલો કઈ બાજુ છે? તારે માને કે હળે ઉભે રહે ને એવી રગડા જેવી સા બનાવીને પાઈ. હવે સા જોહે ને એનો આવી ગયો આવો સા લઈને આવે માણા. અશોક, હા, આ શહેરમાં અમારું અપમાન બહુ થયું હો, પણ આવો આવી ગયા એમને પાછા ટેકા નહીં ને?
કાયમ માટે નહોતા ગયા, આપણું ઘર બનતું હતું ને એટલે ગયા તા. એવું તમને લાગે છે કે ઘર બનતું હતું ને એટલે તમે ત્યાં ગયા તા એમ? અને આ ઓલો ડોહો ક્યાં છે? એ આવતાની વેચ ચાલુ કરી દીધું બીડો. આ હું બોલેશ તું? સાચું બોલું છું. આ તમને ખબર છે આ ન્યા ગયા તા તો હું કરીને આવ્યા છો તમે? ન્યાથી ફોન આવતા હતા રોજે અહીંયા કે આ તમારા હાહુ એ આજે આમ કર્યું, આજે આમ કર્યું. આ ન્યા જઈને એ લોકોને હેરાન કરવાની શું જરૂર હતી? હેરાન નહોતી કરતી, સાચી વાતનું ભાન કરાવતી હતી. કરાવી લીધું. આ તમારે સાચી વાતનું ભાન કરાવવાની શું જરૂર હતી? આ નફો થાય, નુકસાન થાય, જે થાય એમનું થતું હતું ને. તારી હંધી વાત સાચી, નફો નુકસાન હંધું એમનું થતું હતું, પણ ઘર તો આપણું કહેવાય ને, આપણે ધ્યાન તો રાખવું પડે ને. મારા દેર બિચારા વિદેશમાં રહીને કામ કરે અને આ લોકો અહીંયા રૂપિયા ઉડાડે, તો મારાથી નહોતું દેખાતું. તે તમારા રૂપિયા હતા, તમારા દેરના હતા ને. તમારા દેરને કઈ વાંધો નથી તો તમે શું કામ બોલતા હતા? અને હંધાઈને છે ને હંધી ખબર જ હોય. આપણે દોઢા થવાની જરૂર નહોતી. અને તમે કપડા હાથે ધોવાનું કીધું તું હેતલ વહુને. હા, હા હવે ઈ ફોન કરતી હતી મને રોજે કે તમારા હાહુ આમ કરે છે ને મને આજે આમ હેરાન કરી, શાક નથી બનાવવા દેતા, હરખા કપડા નથી પહેરવા દેતા. કપડાનું કોઈ દી નથી કીધું મેં. એ લોકોને જેમ પહેરવું હોય ને પહેરે, પણ ખોટા રૂપિયા વેડપતા હતા ને એટલે મેં કીધું તું. પછી તમારે ક્યાં કમાવા જાવ તું? એ લોકોને કમાવું છે ને એ લોકોને ઉડાડવા છે. અને આ તમે આપણા કરતા હતા. ઈ કોઈ તમને આપણા સમજે છે? આપણા સમજતા હોત તો હજુ હાઈસો હોત ને, પાછા ન મોકલી દીધા હોત. કાં પાછા આવી આવ્યા? હા, હા વાંચું કીધું. અમે તો અમારા પોતાના સમજીને ગયા હતા, પણ ત્યાં તો મહેમાન બનીને રહી ગયા. સાચી વાત કોઈને પચતી નથી. જો એ લોકોએ તો કાઢી મૂક્યા, હવે તમે કાઢી મૂકશો? વિચાર તો એવો જ હતો, પણ આ હો ગામમાં બદનામી થાય ને ઈ મને નહીં પોહાય, એટલે નહીં કાઢું. હવે આ નવું ઘર બનાવ્યું છે ને તો આને નવું રાખજો. હા, તે જૂનાને કયું જૂનું કરી નાખ્યું તું? એ નવું જ હતું, આટલા વરહોથી સાચવ્યું. આ તમે લગ્ન કરીને તો હમણાં આવ્યા હતા, હું તો આ વરહોના વરહો કાઢી નાખ્યા ઈ ઘરમાં. આથી તમારું જૂનો ઓરડો હતો ને, આ ઓરડો નથી. આ જોવો સોફા ને એવું મુકાયું છે નવું. હા, એ ખબર છે. એ જૂનો ઓરડો હતો, કાસું મકાન હતું. હા, તમે બનાવ્યું છે એ મને દેખાય છે. અને આ શહેરમાં ગઈ ને પછી બંધી ખબર પડતી થઈ ગઈ છે કેટલા પ્રકારના મશીન આવે છે. આને સોફો કહેવાય, આ હુઈએ ને એને અંગ્રેજીમાં બેડ કહેવાય. આ હંધુએ આવડી ગયું છે મને. ન્યા જઈને બહુ આવડી ગયું ને તમને તો. ઇંગ્લિશ બોલવા લાગ્યા? ઇંગ્લિશ ના, ઈ આ ઓલી રાધાની વહુ બહુ અંગ્રેજી બોલતી હતી, તે મને બધું ઘણું બધું શીખવાડી દીધું. હા, તે એવું જ હોય. અત્યારે એનો જમાનો છે. આ તમે જૂનવાની થઈને રહ્યા અને અમને રાખ્યા. અરે આ એસી માં તો હુતા હતા હું ગયો ત્યારે. એસી માં ન્યા ઓહો ને જલસા હતા. આફુડીને આરામથી રહી શકે એમ હતા, પણ ન્યા નો ટેકા. ન્યા બધાને ટોયકા કરતા હતા, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. ચૂપચાપ ને પડ્યા રહ્યા હોત તો ન્યા રાખત કે નહીં? હા, હા વાસુ કીધું, રાખત ને મને, ન્યાજ રાખત. પણ મને એ નથી સમજ પડતી કે હું જે કરી રહી છું એ તમને દેખાતું નથી? બધું ખોટું દેખાય છે? હું જે કરી રહી છું એ સાચું છે કે ખોટું છે? ખોટું છે. આ તમને એમ થતું હોય ને કે અહીંયા ઘર બનાવવાનું હતું એટલે તમને ન્યા મોકલા હતા, તો એ વાત ખોટી છે. આ તમારાથી ને તમારા ધણીથી કંટાળી ગયા હતા ને એટલે ન્યા મોકલા હતા. સાંભળી લીધું હવે? હા, સાંભળી લીધું. મારા ને મારા ધણીથી કંટાળીને તમે અમને મોકલ્યા હતા હે ને? પણ ભૂલશો નહીં, આ જ્યાં ઘર તમે આ ઊભું કર્યું છે ને મકાન, એ હંધુય મારા ધણીની ને મારી મહેનતનું જ છે. અહીંયા કાંઈ પાછો બાપ માગશો? આપી દો. આમ જોવો હવે ગણતરી કરાવે છે તમારી માં. મારે કાંઈ બોલવું નથી, કારણ કે આજની વેજાને કાંઈ કહેવા જેવું જ નથી. તમને કાંઈ કહેવા જાઉં તો એમ કહે કે માવતર બોલે છે, અને તમને સાચું તમને લોકોને કોઈને પચતું નથી. બોલતા હોય તો કેવું પડે ને. આ સાનમુના રહ્યો તો ક્યાં કઈ કેવું પડે છે? લા બોલો એટલે હાસી વાત કહેવાની નહીં. હાસી વાત તમારાથી સહન નથી થતી અને ઉપરથી દોસ્તના ટોપલા દેવાશે બીજાને. હા, તમારાથી હાસી વાત ક્યાં સહન થઈ? ન થઈ ને. હા, હાસુ તમને કહું છું તો હામી બોલો છો કે નહીં? તારી હારે મારે જીભા જોડી નથી કરવી. હું પહેલા અહીંયા હતી ને ત્યારે આવી જતી તું. હા, પણ મારી વાત સાંભળો તો હવે છે ને નિરાંત રાખજો, બીજું કઈ નહીં. મારું ઘર નો ભાંગે ને એનું ધ્યાન રાખજો તમે. ના ભાઈ ના, તારું ઘર નહીં ભંગાવું. રે તારી બાયડી હારે.
હવે જાઓ ઝટ, મારું માથું દુખે છે. બહુ માથું દુખે છે તો ચા બનાવીને પી લ્યો. તો તમે બનાવીને નહીં પીવડાવો. હા, મારા 17 કામ છે બીજા. મમ્મી ન જાણે કેમ પણ આજે એક વાત મને સમજાતી નથી કે આપણે લોકોએ આપણી જાતને સાચી સાબિત કરવામાં શું કામ મોટા મમ્મી અને મોટા પપ્પાને ખોટા સાબિત કરી નાખ્યા. મને એ જ નથી સમજાતું કે જ્યારે એ લોકો અહીંયા હતા ત્યારે મને ગમતું નહીં, પણ આજે જ્યારે અશોક એને એમના ઘરે લઈ ગયો ને પછી જાણે એમની કિંમત સમજાય છે. આમ જોવા જઈએ તો એ એની જગ્યાએ ખોટા નહોતા, પણ વારંવાર એ આને ટોકતા, એ આવીને મને કહેતી, એ ક્યારેક તને પણ કહેતી, અને ઘરમાં જે ઝઘડાનું વાતાવરણ ઊભું થતું હતું ને બસ એ વાતને લઈને એવું લાગતું હતું કે એ લોકો ખોટા છે, પણ ત્યાં પણ આપણે જ ખોટા હતા. હા, મોટા મમ્મી તો હંમેશા કહેતા હતા કે હું જે કંઈ પણ કહી રહી છું તમારા માટે જ કહું છું. અને મમ્મી એ તો કહેતા હતા ને કે તમે બચત કરશો તો તમને લોકોને જ કામ લાગશે, તો શું ખોટી વાત હતી એમની? આમ પણ હા, જે કંઈ પણ બાબતો હતી આપણા માટે તો હતી. બરાબર છે. મને પણ એવું થાય છે કે હું જીમમાં જાઉં છું ને એની કરતાં એ મને કહેતા ને કે તું હાથે કપડાં ધો, તારે ઘરે જ એક્સરસાઇઝ થઈ જશે. એ વાત પણ બરાબર જ હતી. દિવાંગ, તું નાનો હતો ને ત્યારે તારા પપ્પા અહીંયા જ નોકરી કરતા હતા અને તું દર દિવાળીએ મોટા પપ્પાના ઘરે જવાની જીદ કરતો હતો, અને હજુ તો તારું વેકેશન પૂરું ન થયું હોય એ પહેલાં તારા મોટા પપ્પાનો ગામડેથી ફોન આવી જતો કે તમે લોકો દેવાંગનું 15 દિવસનું વેકેશન હોય કે મહિનાનું વેકેશન હોય અહીંયા રોકાવા માટે આવી જજો. અને તને ત્યાં કઈ રીતે રાખતા ખબર? હા, જે ગામડાના રમકડા હોય ને માટીના, પછી આ લોખંડના ટ્રેક્ટર ને એવું, હા બધું તને રમકડા મોટા પપ્પા લઈને આપતા હતા કે લે તું આનાથી રમ. ત્યારે એ રમકડા માટે તો એણે ક્યારે એવું ન વિચાર્યું કે હું ખોટો ખર્ચો કરું છું. સાચી વાત છે મમ્મી, મને હજી યાદ છે આપણી ઘરે દૂજાણું નહોતું, એમ છતાંય મોટા મમ્મી ગામમાંથી દૂધ માગીને લાવતા અને એ જ દૂધ મેળવીને માખણ બનાવતા. એ માખણ મોટા ભાઈને પછી પહેલાં મને આપતા. મમ્મી, ક્યારેય પણ મને એવો અહેસાસ નથી થયો કે એ લોકો માટે આપણે લોકો પારકા હોઈશું. એણે હંમેશા આપણને પોતાના કરીને જ રાખ્યા છે. એમની વાત એક જોતા સાચી જ હતી કે 3 જણા વચ્ચે 2 શાક બનાવવા એની કરતાં એક શાક બનાવીને ઓછો ખર્ચો થાય એમાં ખોટું શું છે? એ સોફા ઉપર પગ ચડાવીને બેસતા તો મેં એનું અપમાન કર્યું. બેટા, આ તારા મોટા મમ્મીના જ્યારે લગ્ન થયા ને ત્યારે એમને કરિયાવરમાં બહુ સારી સારી વસ્તુઓ આવી હતી. પછી અશોકનો જન્મ થયો અને પછી તારો. અરે તું એમના કરિયાવરની વસ્તુઓ જે માંડ ઉપર મૂકેલી હોય ને એ માંગતો, પણ એમ છતાંય બિચારાએ ક્યારેય ના નથી પાડી. તેમના વાસણમાં ઘોબા પાડ્યા રમવામાં, તો પણ બિચારાએ ક્યારેય મને સંભળાવ્યું નથી. હા, ગામડાવાળાના દિલ ખરેખર શહેરવાળા કરતાં મોટા જ હોય છે, એ સમજાય છે. અરે આપણે એના ઘરે 2-2 મહિના જ્યારે રોકાયા ને ત્યારે તે કીધું એમ બહારથી છાશ, દૂધ, ઘી, માખણ, શાકભાજી, તને ભાવતા ફ્રૂટ, હા કોઈકના ઘરે જમરૂખડી હોય, કોઈકના ઘરે ચીકુડી હોય, તો આ બધી વસ્તુ એ તારી માટે લઈ આવતા. પણ દુઃખ એ વાતનું છે કે આજે આપણે લોકો એને સમજી ન શક્યા. આ અમારું ઘર છે, અહીંયા તમારે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું.
બસ એમ બોલીને એનું અપમાન કરી નાખ્યું. બેટા એક કામ કર ને, તું ટિકિટ લખાવ ને આપણે પાછા ગામડે જઈએ અને એ લોકોને અહીંયા લઈ આવીએ અને એમની રૂઢિ પ્રમાણે જ આપણે પાછા રહેવાનું ચાલુ કરીએ, જેવું એમને ગમે એવું કરીએ. હા, અને એમની પાસે માફી પણ માંગી લઈએ કે અમારાથી જે થયું ને એ અમારી બહુ મોટી ભૂલ હતી. એ મને પ્રેમથી સમજાવતા ને તો મને એમ થતું કે મને રોકટોક કરે છે, ગુસ્સો કરે છે મારી ઉપર, પણ એ તો એનો પ્રેમ હતો. મમ્મી સાચું કહું ને તો મોટા મમ્મી અને પપ્પા અહીંયા આવ્યા નહોતા. એમને હકીકતમાં અહીંયા મોકલવામાં આવ્યા હતા અને એ પણ કોણે મોકલ્યા હતા ખ્યાલ છે? કોણે? દામિની વહુએ. હા. કેમ? બસ એ લોકોને ન જાણે કેમ પણ મમ્મી પપ્પા ત્યાં રહેતા હતા ને, આ મોટા પપ્પા અને મમ્મી ત્યાં રહેતા હતા ને, એ ગમતું જ નહોતું અને એટલા માટે જ મજબૂરીમાં આવીને એ લોકોએ નાટક કર્યું હતું કે મોટા મમ્મી અને મોટા પપ્પા અહીંયા રહેવા માટે આવી જાય. મજબૂરી તો એમની હતી ને, પણ હવે તારા મોટા મમ્મી કે મોટા પપ્પાની કોઈ મજબૂરી નહીં હોય. તારા દાદાના ગયા પછી મોટા ભાઈએ જ આ તારા પપ્પાને ભણાવ્યા ગણાવ્યા, આ નોકરીએ લગાડાવ્યા અને જે પણ આજે આપણે છીએ એ બધું તારા મોટા પપ્પાના કારણે છે. એટલે આપણે એનો ગણ ન ભૂલવો જોઈએ. તું અત્યારે જ જા અને 3 ટિકિટ લખાવી દે, આજે રાત્રે આપણે જઈએ અને એમને અહીંયા આ ઘરમાં પાછા લઈ આવીએ. ઠીક છે, તો હવે આ ઘરમાં એમનું ક્યારેય પણ અપમાન નહીં થાય. પાકું ને? પાકું, ક્યારેય નહીં. તો હું અત્યારે જ જાઉં છું અને ટિકિટ લખાવીને આવું છું. ઠીક છે બેટા.